क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આવી ગયા છે હવે વીક એન્ડમાં અને ફિનાન્શિયલ યર એન્ડમાં। આજે બહુ જ મહત્વપૂર્ણ કારોબાર બની શકે તેમ છે। દિવસની શરૂઆત સુસ્ત થાય તેવા સંકેતો છે। કયા પ્રકારનું એક્શન રહેશે, ચર્ચાની શરૂઆત કરીએ। હું યશ આપની સાથે। શરૂઆત હેડલાઇન્સની સાથે। ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો। ગઈકાલે અમેરિકન માર્કેટમાં ઓટો ટેરિફથી ઓટો કંપનીઓને બનાવ્યું દબાણ। ઘટાડા સાથે બંધ થયા ડાઉ જોન્સ અને નાસ્ડેક। ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગના સંકેત। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર। સેબીએ ઇક્વિટી ડેરિવેટિવ એક્સપાયરી દિવસ નક્કી કરવા માટે જાહેર કર્યું કન્સલ્ટેશન પેપર। કન્સલ્ટેશન પેપર બાદ એનએસસીએ એક્સપાયરીમાં બદલવાનો કર્યો નિર્ણય મોકૂફ। અગાઉ 4 એપ્રિલથી ગુરુવારની જગ્યાએ સોમવારે એક્સપાયરી કરવાનો હતો નિર્ણય। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ હાઈ પર। કોમેક્સ પર ભાવ $3075 સ્તર પર પહોંચ્યો। ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ત્રીજા દિવસે વધારો। ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા ફોર્સ મોટર્સ અને M&M પાસે વ્હીકલ ખરીદવા માટે 2500 કરોડ રૂપિયાના કરાર કરાયા। 3000 વાહનો સપ્લાય કરશે ફોર્સ મોટર્સ। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થવાનું છે। દિવસની શરૂઆત સુસ્ત અને ઠંડી થશે। ગઈકાલે અમેરિકન માર્કેટ્સથી હેન્ડઓવર ખરાબ મળ્યું છે આપણને, અને સાથે સાથે તમે આજના દિવસના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જુઓ તો જાપાનથી નિક્કેઈના સંકેતો પણ કંઈ ખાસ સારા નથી। ત્યાંથી પણ 0.5% આસપાસની વેચવાલીના સંકેત બની રહ્યા છે। પણ આવો ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર નજર કરી લઈએ। અત્યારે ફિલહાલ શું પરિસ્થિતિ બની રહી છે તે સમજીશું। તો ગિફ્ટ નિફ્ટી એમ કહે છે કે અત્યારે ફિલહાલ મામૂલી એવા ઘટાડાના સંકેત બની રહ્યા છે। ઇવન દિવસની શરૂઆત જે છે તે આ જ રીતે થઈ હતી, એકદમ મામૂલી એવા ઘટાડા સાથેની ઓપનિંગ દિવસની શરૂઆતમાં પણ જોવા મળી હતી, અને અત્યારે પણ આ જ કારોબાર છે, એટલે કોઈ પરિવર્તન નથી। થોડા ઘટાડાના સંકેત છે। ડાઉ જોન્સ સામે થોડા રિકવર થયા છે। આ દરરોજની પરંપરા છે એમના માર્કેટ્સ। પહેલાં તો એમના કારોબારના સમયે ઘટે છે અને પછી ફ્યુચર્સ આપણા સમયે થોડા ઉપર આવી જાય છે। આપણને ફાયદો છે, કોઈ ટેન્શન નથી, ભલે ઉપર આવતા કોઈ વાંધો નહીં। નાસ્ડેક પણ તમે જુઓ તો ત્યાં પણ ગઈકાલે ખાસા એવી વેચવાલી બાદ થોડો સુધારો થયેલો છે, તો આ સ્થિતિને પણ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે। તો મુખ્ય વાત એ છે કે તમારું ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટનું હેન્ડઓવર જે છે તે ખરાબ છે, પણ ફ્યુચર્સની દ્રષ્ટિએ અત્યારે લિમિટેડ રેન્જમાં ઓપનિંગ થશે તેવા સંકેત બની રહ્યા છે। ચાહે તે આઈટીથી હોય, ચાહે તે ડાઉથી હોય, ચાહે તે ગિફ્ટ નિફ્ટીથી હોય, તમને લિમિટેડ રેન્જમાં મજબૂતી સાથે અથવા તો થોડી નબળાઈ સાથે પણ ફ્લેટિશ ઓપનિંગના સંકેત બની રહ્યા છે। હવે આવો આપણે વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા છે તે દર્શાવીશું। આજે હું દર્શક મિત્રો વિદેશી રોકાણકારોના અલગ અલગ બહુ બધા આંકડાઓ લઈને આવ્યો છું, પણ પહેલાં જે ડેઇલી આપણે આંકડાઓની ચર્ચા કરીએ છીએ તે, અને આ જે મંથલી આંકડાઓ તમે જુઓ છો તે પહેલાં હું તમને સમજાવી દઉં। કારણ કે આજે માર્ચ સિરીઝ તો ગઈકાલે પૂરી થઈ ગઈ, પણ માર્ચ મહિનો જે છે તેનો આજે અંતિમ કારોબારી દિવસ છે। આજના કારોબાર પછી તમને સોમવારે રજા જોવા મળવાની છે, એટલે માર્ચ મહિનાનો અંતિમ દિવસ છે। હિસાબ કિતાબ જો આપણે વિદેશી રોકાણકારોનો જોઈએ તો વિદેશી રોકાણકારો 5 મહિનાથી સતત જે છે તે વેચી રહ્યા હતા, અને ત્યારબાદ આ જુઓ, આ ડીઆઈઆઈના આંકડાઓ છે। પહેલાં ડીઆઈઆઈના આંકડાઓ જોઈ લો। ડીઆઈઆઈએ 5 મહિનાથી સતત ઇનફેક્ટ 5 નહીં, એમને તો ખરીદદારી તમને યથાવત જોવા મળેલી જ છે, પણ ઓક્ટોબર મહિનામાં બહુ હેવી ખરીદદારી એમણે કરેલી હતી। ત્યારબાદ નવેમ્બર મહિનામાં પણ ખરીદદારી તેમણે કરી ઓલમોસ્ટ 44,000 કરોડ રૂપિયા આસપાસની। ડિસેમ્બરમાં, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ફાઇનલી માર્ચ મહિનામાં એમની ખરીદદારીની તીવ્રતા ઓછી થઈ છે। તેનું કારણ હું આગળ તમને સમજાવીશ, પણ બેઝિકલી તમે એ જુઓ કે ડીઆઈઆઈઝે આટલી મોટી 1,07,000 કરોડની ખરીદદારી ઓક્ટોબરમાં કરી હતી, અને ત્યારે મૂવ માર્કેટની હતી 6.2%, નિફ્ટી નીચે હતો। પછી નવેમ્બર તમે જુઓ તો નવેમ્બરમાં તમને 44,000 કરોડની ખરીદદારી જોવા મળી, ત્યારે નિફ્ટી ફ્લેટ હતો। પછી ડિસેમ્બરમાં 34,000 કરોડ રૂપિયાની ડીઆઈઆઈઝે ખરીદદારી કરી, ત્યારે નિફ્ટી 2% નીચે હતો।
પછી આવો જાન્યુઆરીમાં 86,000 કરોડ રૂપિયાની ખરીદારી જોવા મળી, ત્યારે નિફ્ટી ફરી એકવાર ફ્લેટ જોવા મળ્યો. ફેબ્રુઆરીમાં 64,853 કરોડ રૂપિયાની ખરીદારી જોવા મળી, ત્યારે પણ 5.9% ઘટાડો તમને જોવા મળ્યો. અને હવે એમના તરફથી ખરીદારી લિમિટમાં આવી ગઈ છે, કારણ હું આગળ બતાવું, પણ નિફ્ટીમાં સો ફાર 6.6%ની મૂવ જોવા મળી. એફઆઈઆઈના મંથલી આંકડા આના પછી હવે આપણે તમને બતાવીશું, જેનાથી તમને સમજવા મળશે કે કઈ રીતે તેમના દ્વારા જે વેચવાલી છે તે અટકતી જોવા મળી રહી છે. તો એફઆઈઆઈના મંથલી આંકડાઓ, આ ડેઇલી આંકડાઓ છે. પહેલાં એફઆઈઆઈના એક મહિનાના આંકડાઓ જે છે, મંથલી આંકડાઓ છે, તે સ્ક્રીન પર લઈને આવો. એફઆઈઆઈના મંથલી આંકડાઓથી માર્ચ મહિનામાં તેમણે શું કર્યું છે તે તમને અહીંયાથી ખાસ સમજવા મળશે. માર્ચ મહિનામાં તેમના તરફથી ફરી એકવાર ખરીદારી આવતી જોવા મળેલી છે. આ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ છે. એફઆઈઆઈના મંથલી આંકડાઓ જે છે તે આપણે ટીવી સ્ક્રીન પર જે છે તે ખાસ બતાવીશું. નહીં તો પછી આપણે એફઆઈઆઈના ડેઇલી જે ચાર્ટ્સ હોય છે તે જ આપણે અહીંયાથી ખાસ લઈને આવી જઈએ. તો તમને જોવા મળશે કે અહીંયાથી ખાસ ડેઇલી એફઆઈઆઈના આંકડાઓ છે તેના પર આવી જાઓ. હવે એફઆઈઆઈ અને ડીઆઈની જે પરિસ્થિતિ છે, એફઆઈઆઈ 1 અને એફઆઈઆઈ 2, તેના પર આપણે નજર કરીશું. તો આપણે હવે આ તમે ડીઆઈના આંકડા જુઓ છો, તમે એફઆઈઆઈના ડેઇલી આંકડા ઉપર આવી જાઓ. એફઆઈઆઈ 1 ઇમેજ અને એફઆઈઆઈ 2 ઇમેજ પર આપણે નજર કરવાની રહેશે. આ છે એફઆઈઆઈ 1 ઇમેજ. તમે જુઓ છો 11,111 કરોડ રૂપિયા ગઈકાલે કેશ માર્કેટમાં ખરીદારી કરવામાં આવી છે. અહીંયાથી ખાસ ડીઆઈએસે સામે ખરીદારી કરી છે 2,517 કરોડ રૂપિયાની. આપણે જોઈ રહ્યા છીએ કે કેશ માર્કેટમાં ફાઇનલી ગઈકાલનો દિવસ જે છે તે અહીંયાથી ખાસ બનતા જોવા મળેલા છે. તો આ પરિસ્થિતિ સૌથી પહેલાં તો તમે જુઓ 11,111 કરોડ રૂપિયા અને 2,517 કરોડ રૂપિયા, બે તમારા આંકડાઓ સ્ક્રીન પર છે. એટલે કેશ માર્કેટમાં અહીંયા ખાસ ખરીદારી. ફ્યુચર્સમાં તમે જુઓ તો આ 416 કરોડ રૂપિયા, 722 કરોડ રૂપિયા, 28 કરોડ રૂપિયા અહીંયા ખાસ તમે જુઓ છો ફિન નિફ્ટીમાં. અને સાથે સાથે મિડ કેપ સિલેક્ટ અને આ બે આંકડાઓ તમે જુઓ છો નેક્સ્ટ 50ના. આ બધાને કોઈને કોઈ ખાસ મહત્ત્વ નથી આપવું આપણે. ઇવન હું આ 11,111 કરોડના આંકડાને પણ મહત્ત્વ નહીં આપું. તમને થશે કે આટલો મોટો આંકડો છે ખરીદારીનો, તો શા માટે મહત્ત્વ નહીં? કારણ એ છે કે ગઈકાલે આપણો ટેક્સ સેટલમેન્ટ માટેનો અને એક્સપાયરીનો દિવસ હતો. જો કોઈએ ખરીદારી કરીને રાખી હોય, વેચવાલી કરીને રાખી હોય, સુલટાવવું હોય તો તેના માટેનો દિવસ હતો, અને એ ગઈકાલે એક્ટિવિટીઝ બધી થઈ છે, રાઈટ? તો આવી સ્થિતિમાં હવે તમે શું કરો? જે તમારી નિયર ટર્મ પોઝિશન્સ હોય તેને તમે સ્ક્વેર ઓફ કરો. કેમ કે તમારે બે પ્રકારના ટેક્સીસ જે છે તે માર્ચ મહિનાના અંતે નક્કી કરવાના હોય, એક લોંગ ટર્મ અને એક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. લોંગ ટર્મ તમારો કેપિટલ ગેઇન જે છે તે 12.5% છે અને શોર્ટ ટર્મ તમારો કેપિટલ ગેઇન જે છે તે 20% છે. આવી સ્થિતિમાં નિયર ટર્મ પણ ઓછો પ્રોફિટ હોય તેવા તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં જવા દેશો, રાઈટ? પણ જે લોંગ ટર્મ પણ બહુ સારો પ્રોફિટ છે તેને તમે લોંગ ટર્મમાં લઈ જશો. એટલે સારો પ્રોફિટ હોય તેને લોંગ ટર્મમાં લઈ જવાય, જેથી તમને પ્રોફિટ જે છે તે અને ટેક્સ જે છે તે ઓછો ચૂકવવો પડે બેઝિકલી. તો એ કેલ્ક્યુલેશન સાથે આ બધું ગઈકાલે થયું છે. સો એટલા માટે હું આ આંકડાઓને કંઈ ખાસ મહત્ત્વ ગઈકાલના આંકડાઓને આપતો નથી. ઇવન ત્યાં સુધી કે આ જે ઓપ્શન્સના આંકડા હતા એ તો એક્સપાયરી હતી. આવો ઓપ્શન્સના આંકડા પર એક વખત એફઆઈ 2 ઇમેજ પર નજર કરી લઈએ. 19,949 કરોડ રૂપિયા આસપાસનો આંકડો તમને અહીંયાથી ખાસ જોવા મળશે. તમે જોશો કે તે પ્રમાણેની પરિસ્થિતિ. તો આ તો ફરી એકવાર મંથલી આંકડાઓ આવી ગયા. આપણે જો જોવા જઈએ એફઆઈ 2 ઇમેજ પર તો ત્યાં તમને જોવા મળશે ખાસ પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ બની જે છે ઓપ્શન્સના આંકડાઓ, અને ત્યારબાદ સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સના આંકડાઓ કે તેના પર પણ આપણે નજર રાખીશું. તો આ સ્થિતિ તમે જુઓ છો, આ ફ્યુચર્સના આંકડા આવી ગયા અને ત્યારબાદ ઓપ્શન્સના આંકડાઓ જે છે તે અહીંયા તમે જુઓ છો. તે પરિસ્થિતિ ધ્યાન રાખો અને પછી સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સની પરિસ્થિતિ પર નજર કરો તો આ પણ તમને જોવા મળે છે કે અહીંયાથી ખાસ લિમિટેડ રેન્જમાં બધા જ આંકડાઓને કોઈ ખાસ મહત્ત્વ આપવું નથી. બસ એક મેઇન આંકડાઓ છે તે હું તમને અહીંયાથી ખાસ મારા તરફથી હું તમને સમજાવી દઉં. એફઆઈઆઈની 5 મહિના પછી જે છે તે વેચવાલી અહીંયાથી ખાસ અટકી ગઈ છે, રાઈટ? સો એફઆઈઆઈએ શું કર્યું? તેમણે માર્ચ મહિનામાં આખરે હવે ખરીદારી કરી છે. માર્ચ મહિનામાં તેમણે ખરીદારી કરવાનું શરૂ કર્યું અને નેટ તેઓ 6,367 કરોડ રૂપિયાની ખરીદારી કરીને ગયા છે. ફેબ્રુઆરીમાં 59,988 કરોડ રૂપિયાની તેમણે વેચવાલી કરી હતી અને આવી સ્થિતિમાં જાન્યુઆરીમાં 87,374 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. આ તરફ તમે જુઓ ડિસેમ્બરમાં 16,982 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. નવેમ્બર, ઓક્ટોબર આ બધામાં વેચવાલી હતી. છેલ્લે સપ્ટેમ્બરમાં તેમણે ખરીદારી કરી હતી. સપ્ટેમ્બરમાં ખરીદારી બાદ શું થયું? સપ્ટેમ્બરમાં ખરીદારી બાદ આજે એટલે કે માર્ચ મહિનામાં છેલ્લે તેઓ નેટ પોઝિટિવ થયા છે. સો આ નેટ પોઝિટિવ તેઓ જે થયા તેના કારણે થઈને 6.6%નો નિફ્ટીમાં શાર્પ ઉછાળો આવ્યો. પણ 5 મહિનાની વેચવાલી બાદ હવે ફાઇનલી તેમણે ખરીદારી જે કરી છે તે મોટું સાઇન પહેલાં તો ગણવામાં આવે, અને એટલા માટે આપણે એફઆઈના આંકડાઓ જે મંથલી છે તેના ઉપર આપણે નજર કરી રહ્યા છીએ.
તો વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લીધી. ગઈકાલે વિક્સમાં થોડું કંટ્રોલ લાવી ચૂક્યો છે, નિફ્ટીનું ક્લોઝ, આ બધી પરિસ્થિતિ, અને આજે પણ હજુ જે સેટલમેન્ટનો દિવસ છે તે રહેવાનો છે, એટલે આજે પણ હજુ લિનિયર રેન્જમાં કારોબાર જોવા મળી શકે તેમ છે. આવો એક બ્રેકનો સમય રહ્યો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પહેલાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિદેશી રોકાણકારોના સેટઅપની ચર્ચા કરી, અને હવે આપણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવી જઈએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે કે તમે 2025ના સર્વોચ્ચ શિખર સુધી પહોંચવાની કોશિશ કરી હતી, અને ત્યાંથી તમે ઇનફેક્ટ ફેબ્રુઆરીના હાઈસ તો તમે ક્રોસ કરી જ ચૂક્યા હતા. ત્યારબાદ થોડી વેચવાલી આવી છે, અને ફેબ્રુઆરી મહિનાના હાઈ આપણા માટે બન્યા હતા તે હતા 23,800, અને જાન્યુઆરી મહિનાના જે તમારા માટે ખાસ લો અથવા તો કહો કે ઓપન ક્લોઝના હિસાબથી લેવલ્સ હતા તે પણ અગેન 23,800. તો 23,800થી બેઝિકલી તમને પરમ દિવસે અને એની પહેલાંના દિવસે જે છે તે થોડું હર્ડલ ત્યાં આવતું જોવા મળ્યું છે. એટલે 23,800 સૌથી પહેલાં તો પ્રાઇમા ફેસી તમારે ધ્યાન પર રાખવાનું. બીજો મુદ્દો આ ખરીદદારી હતી. ત્યારબાદ તમને જોવા મળી મંગળ, બુધ વેચવાલી, ફરી એકવાર ગુરુવાર ખરીદદારી. એટલે આજે 4 દિવસનું જે બોક્સ બની રહ્યું છે, આ 4 દિવસના બોક્સમાં હવે આજની કેન્ડલથી યા તો તમને કન્સોલિડેશન જોવા મળે, કેમ કે તમારો ક્લોઝ અહીંયા છે એટલે તમારી કેન્ડલ પણ એ રીતે બને, રાઈટ? સો અહીંયાથી કેન્ડલ યા તો આ તરફ બને, યા તો પછી તમારી કેન્ડલ અહીંયાથી આ તરફ બને, રાઈટ? સો કન્સોલિડેશન અને નાની રેન્જમાં કારોબાર બની શકે તેમ છે. પોસિબલ છે કે એક વખત આટલી નાનકડી રેન્જમાં આપણે આજના દિવસે કારોબાર જોઈએ અને ત્યારબાદ પરિસ્થિતિ. સો બેઝિકલી 22,800 તમારા માટે નાનકડી સીલિંગ છે. તો આજે શું ક્લોઝિંગ મળી શકે? કેમ કે તમે 2 દિવસ, આ પહેલો દિવસ અહીંયા અને બીજો દિવસ અહીંયા, તમે જુઓ છો કે આજે 200 દિવસની મૂવિંગ એવરેજ છે તેને નીચે બંધ આપ્યો છે. તો 23,605 જે તમારો ગઈકાલનો ક્લોઝ છે એ જ તમારું આજના દિવસનું બહુ મહત્ત્વનું લેવલ બનવાનું છે. 23,605ને ઉપરનો ક્લોઝ જોઈએ તો નેટ થોડી તેજી માટેની તમે તૈયારી અહીંયાથી ગણી શકો. તો બેઝિકલી સૌથી પહેલો મુદ્દો તો આ જ ધ્યાન પર રાખો. બીજો મુદ્દો તમારે ધ્યાન પર રાખવાનો તે એ થાય કે 23,390 તમારા માટે બહુ મહત્ત્વનો સપોર્ટ બની ચૂક્યો છે. એટલે આજે આઈડિયલ સ્ટેટમાં તો તમારે બાય ઓન ડિપ્સ કરવું જોઈએ, કેમ કે ગઈકાલની સ્થિતિને જોતા સેટઅપ તો એ જ બની રહ્યું છે. એટલે 23,600 જ્યાં સુધી ઇન્ટેક્ટ છે. પણ મને પ્રોબ્લેમ શું છે ખબર છે? મને પ્રોબ્લેમ એ છે કે ઉપરના સ્તરો પર વિઝિબિલિટી કેટલી તે અત્યારે ફિલહાલ બહુ ક્લેરિટી નથી. બિકોઝ તમે 2-3 દિવસ તમે આમ જોવા જાઓ તો 23,700 નો ડાઉટ એક થાય છે, 23,700 એક લેવલ થાય છે, કેમ કે 3 દિવસે હતું. જો આ દિવસે પણ હતું, અહીંયા પણ 23,700 આવ્યું છે, અહીંયા પણ આવ્યું છે, અને ગઈકાલે પણ ઇનફેક્ટ અટેમ્પ્ટ જરૂર કર્યો હતો આપણે 23,700 જવાનું. તો બેઝિકલી તમારા માટે 23,700 એક જગ્યા બની શકે છે. થોડું ઝૂમ આઉટ કરીએ એટલે આ તરફના લેવલ પણ જે છે તે અહીંયાથી આપણને ખાસ જોવા મળે. તો આવી સ્થિતિમાં 23,700 છે બેઝિકલી જે તમે ધ્યાન પર રાખી રહ્યા છો. અને જે એક શાર્પ વેચવાલી ફેબ્રુઆરી મહિનામાં આપણે જોઈ, ત્યારબાદ માર્ચ મહિનામાં રિકવરી આવી છે. હવે આ રિકવરીનું કન્સ્ટ્રક્શન કઈ દિશામાં આગળ થશે તે સમજવા માટે તમારા માટે આ જગ્યા હવે અહીંયાથી ખાસ બની રહી છે, અને તેનું બોટમ બને છે 23,390 પર. એટલા માટે 23,390 તૂટતો નથી ત્યાં સુધી આઈડિયલ સ્ટેટમાં તમે સેલ ઓન રાઇઝ નહીં કરો. એપ્રિલ મહિના માટેની પણ વાત છે. કારણ એ જ છે કે 23,390 એક બહુ મહત્ત્વનો સપોર્ટ છે તમારો 100 દિવસની મૂવિંગ એવરેજ. આ બંનેની વચ્ચે છીએ ત્યાં સુધી આઈડિયલ સ્ટેટમાં મને તો નો ટ્રેડ ઝોન. આમ પણ આજે તો કારોબાર કરવાનો મતલબ પણ નથી, કેમ કે સેટલમેન્ટ હોલિડે પછી સોમવાર રજાનો દિવસ છે, એટલે સીધા તમને મંગળવારે પૈસા મળે જો આજે કંઈ કામ કરો છો તો. એટલે બધો હિસાબ કિતાબ પણ ફિનાન્શિયલ યરના હિસાબથી થવાનો છે. એટલે આઈડિયલ સ્ટેટમાં તો માર્કેટ લિનિયર રેન્જમાં થોડા ઘટાડાના સંકેત સાથે જે ખુલે છે એ જ પરિસ્થિતિ, પણ રેન્જ બ્રોડ બેઝડ આ જ બની રહી છે, એનાથી ઉપર નહીં. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારને સમજી લઈએ, કેમ કે ગઈકાલના કારોબારમાં પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ બની હતી. દિવસની શરૂઆત એક મોટા ઉછાળા સાથે થઈ હતી, નહીં તો 2 દિવસ વેચવાલી જોઈ, ત્યારબાદ આટલો મોટો ઉછાળો તમને શરૂઆતમાં આવી ગયો. પણ એ શરૂઆત આવ્યા બાદ તમે એક લિનિયર રેન્જમાં આવી ગયા. 23,600 આ એક બહુ મહત્વપૂર્ણ રેન્જ બની ગઈ, અને એ જ રેન્જમાં આખો દિવસ જે છે તે કારોબાર તમને જોવા મળ્યો. હા, ±40 પોઈન્ટ ઉપર 40 પોઈન્ટ નીચે, બસ આ જ પરિસ્થિતિ તમને જોવા મળી છે. 23,600 બહુ જ લિટરલ રેન્જ ગઈકાલે બની ગઈ. એટલે આજે પણ દિવસની શરૂઆત આ જ રીતે થશે. બાકી એક્સપાયરી હતી, કંઈ ખાસ એક્શન તમને એ રીતે જોવા નથી મળ્યું.
આવો આગળ વધીએ. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નવી સિરીઝમાં શું થઈ રહ્યું છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ સામે આવી રહ્યા છે. તમારા સપોર્ટ બની રહ્યા છે 23,500, એ તૂટવાના નથી સોફાર, જ્યાં સુધી કોઈ ટેન્શન નથી આવતું ત્યાં સુધી. અને ઉપરના સ્તરો પર ચેલેન્જ જે છે તે નાનકડી ચેલેન્જ અત્યારે ફિલહાલ 23,800, જ્યાંથી જ્યાંથી જ સ્વિંગમાં તમને વેચવાલી આવતી જોવા મળી રહી હતી, તે 23,800 તમારા માટે અત્યારે ફિલહાલ એક બોર્ડર બની રહી છે, અને અલ્ટિમેટ બોર્ડર બની રહી છે 24,000 કે જેને ઉપર તમે નહીં જાઓ. તો આઈડિયલ સ્ટેટમાં તો એવું લાગે છે કે 23,500 અને 24,000 બંનેમાં કોલ અને પુટમાં વેચવાલી જોવા મળેલી છે, પણ હવે ધીરે ધીરે કઈ દિશામાં આગળ વધે છે માર્કેટ્સ તે આપણે ખાસ સમજવાનું રહેશે. ચેન્જ બતાવો, ચેન્જના હિસાબથી સમજવા મળશે આપણને કે ગઈકાલે જે આ પુટ છે 23,500 23,600 આસપાસના, તેમાં એક્શન જે છે તે આપણને ખાસ બનતું જોવા મળેલું છે. 23,600 પર કોલ અને પુટ બંનેની અંદર જે છે તે એક્શન ગઈકાલે આવતું જોવા મળ્યું. સો ગઈકાલે આમ પણ 23,600માં સ્ટ્રેડલ હતી, એટલે આજે પણ હવે 23,600થી કઈ દિશામાં જઈએ છીએ તેના ઉપર સમગ્ર સ્ટ્રેટેજી જે છે તે નક્કી થતી જોવા મળશે. તો કોલ અને પુટના ઓઆઈના ચેન્જીસના હિસાબથી આ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. નિફ્ટી માટે થઈને ધ્યાન પર રાખીએ. મારા મત પ્રમાણે નિફ્ટી આજે હજુ પણ નો ટ્રેડ ઝોનમાં જ છે, પણ આઈડિયલ સ્ટેટમાં જો તમારે કારોબાર કરવો હોય તો 23,700 ને ઉપરનો બંધ મળી જાય તો એપ્રિલ સિરીઝની શરૂઆત સારી થઈ તેવું આપણે અહીંયાથી ખાસ માની શકીએ. કેમ કે આઈડિયલ સ્ટેટમાં તો ઓપન ઇન્ટરેસ્ટ, રોલઓવરના આંકડા બધા પોઝિટિવ છે, પાછલા બધા મહિનાઓ કરતાંની સ્થિતિમાં તો સારા જ છે. એટલે આવી સ્થિતિમાં તમારે એ જરૂરથી ધ્યાન પર રાખવું જોઈએ કે એપ્રિલ મહિનાની શરૂઆત તો સારી થઈ રહી છે, અને આજે કદાચ તેજી જો આવે છે તો એ 23,700 750, કેમ કે 800નું તમારું રેઝિસ્ટન્સ હતું, રાઈટ. તો આવી સ્થિતિમાં નાનકડો કે એક ઉપરના સ્તરો પર તમને લેવલ આવી જાય તો એ પણ સારી વાત જરૂરથી ગણાશે. તો આપણે નિફ્ટીના સેટઅપની વાત કરી લીધી, હવે આગળ વધીશું. એક બેંક નિફ્ટીના સેટઅપ પર પણ નજર કરવાની છે. બેંક નિફ્ટીનું સેટઅપ જે છે તે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે, કારણ કે તમે જોયું હોય તો નિફ્ટીએ 2025ના હાઈ ક્રોસ નથી કર્યા, પણ બેંક નિફ્ટીએ 2025ના હાઈ અહીંયા જે બન્યા હતા તમે જુઓ છો તે પ્રમાણે આ જે લાઇન બને છે તેને ક્રોસ કરી દીધું છે. ક્રોસ કર્યા બાદ તમે નીચે આવ્યા અને ફેબ્રુઆરી મહિનાના હાઈને સતત ઉપર તમે છો. એટલે આઈડિયલ સ્ટેટમાં બેંક્સ અને ફાઇનાન્સ એક એવી જગ્યા છે કે જે ખૂબ જ રસપ્રદ છે, અને અહીંયાથી સતત તમને નવો કારોબાર, નવી તેજી જે છે તે ખાસ જોવા મળી શકે તેમ છે. તો આવી સ્થિતિમાં તમે ધ્યાન રાખો, એક આ અને એક આ બહુ મહત્વપૂર્ણ જગ્યા બની રહી છે, જે બેઝ ફોર્મેશન તમારું બન્યું છે 50,500 પર, રાઈટ. હવે ઉપર તમારા માટે એક મહત્વપૂર્ણ જગ્યા જે બની રહી છે તે 51,700 છે. 51,700 હોલ્ડઅપ થાય તો આગળ નવી તેજી માટે તમે જશો, કેમ કે 51,700 તમારા 2025ના હાઈ હતા, અને ત્યાંથી હવે ફરી તમે 51,700ની આસપાસ આવી રહ્યા છો વારંવાર. એટલે ગઈકાલે પણ અટેમ્પ્ટ જરૂર કર્યું હતું આપણે, પછી ઉપર આગળ સફળતા નથી મળી. એટલે 51,700 અને ત્યારબાદ 52,000 જે હમણાં અહીંયા સ્પર્શ્યા હતા, આ બે જગ્યાઓ બહુ મહત્ત્વની તમારા માટે બને છે. 52,000 ઉપર આપણું એક બીજું કન્જંક્શન ઝોન જે અહીંયા આવી રહ્યું છે તે 52,300 આવી રહ્યું છે. એટલે લેવલ્સની દ્રષ્ટિએ હવે આ ધ્યાન પર રાખવા જોઈએ તમારે. નીચે 50,500 બહુ મહત્ત્વનો સપોર્ટ છે, કારણ કે 10 દિવસની મૂવિંગ એવરેજ પણ ત્યાં આપણી જે ટ્રેન્ડ લાઇન છે ત્યાં આવી ગઈ છે, જે ફેબ્રુઆરી મહિનાના હાઈ હતા, અને સાથે સાથે એ જ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ બાદ અહીંયાથી ફરી વેચવાલી આવી હતી. તો 50,500 તમારા માટે મેઇન જગ્યા હોવી જોઈએ. 51,700 તમારા માટે થઈને એક અલ્ટિમેટ જગ્યા બની રહી છે, અને પછી 52,300. તો આ બધા જ લેવલ્સ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. 15 મિનિટના ચાર્ટ પર આવી જાઓ. 15 મિનિટના ચાર્ટ પર આપણે અહીંયાથી ખાસ સંકેતો સમજવાની કોશિશ કરીએ તો તમે જુઓ છો કે ગઈકાલે સરસ મજબૂતી દિવસની શરૂઆતમાં તમને આવતી જોવા મળી. પહેલી કેન્ડલ જ એટલી મજબૂત બની હતી કે જેમાં સરસ એક્શન આવતું જોવા મળ્યું, અને ત્યારબાદ તમે આપણી જે આ ટ્રેન્ડ લાઇન છે તે ટ્રેન્ડ લાઇનને રિસ્પેક્ટ આપતા જોવા મળ્યા હતા, અને જે હતો 51,700. તો આખો દિવસ જે છે તમે આ જ રેન્જમાં આખો દિવસ કારોબાર જોયો હતો, અને તેને ક્રોસ કરવાની કોશિશ કરી તો પણ અગેન નિષ્ફળતા જ હાથ લાગી હતી. એટલે પરિસ્થિતિ અત્યારે ફિલહાલ એવી છે, તમે રેન્જમાં બંધાયેલા છો. નીચે જુઓ 51,500 પર એક નાનકડો સપોર્ટ આવી રહ્યો છે. એટલે આજે પણ મામૂલી ઘટાડા સાથે ઓપનિંગમાં શું થાય છે તે આપણે અહીંયાથી ખાસ હવે સમજવાનું રહેશે. તો આ વાત થઈ આપણે અહીંયાથી ખાસ બેંક નિફ્ટીની. હવે ઓપન ઇન્ટરેસ્ટ નવી સિરીઝમાં જઈ રહ્યા છો તમે, મંથલી એક્સપાયરી છે, રાઈટ. આવી સ્થિતિમાં શું થશે તો નવી સિરીઝમાં બધા જ 500 પોઈન્ટમાં કોલ પુટ બધા જ વેચાયેલા છે. જુઓ તમે નીચે 50,500, તો 50,500માં પુટમાં અત્યારે સારું સંકેત છે, પણ કોલ પણ એટલા જ સિગ્નિફિકન્ટ છે, બહુ મહત્ત્વની જગ્યા. પછી તમે આવો 51,000 પર, કારણ કે મંથલી એક્સપાયરી છે, રાઈટ. સો અહીંયા હેજિંગના હિસાબથી બધા જ લોકોએ જબરદસ્ત વેચવાલી કરી છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દૂરના પુટ અને કોલ બંનેની
અંદર એટલા ઓઆઈ છે. જુઓ તમે પુટ આ તરફ દૂરના છે, રાઈટ? તેમ છતાં પણ ઓઆઈ તમે આઉટ ઓફ મનીમાં તમે જોઈ રહ્યા છો, ઇન ધ મનીમાં જોઈ રહ્યા છો. કોલમાં તમે જુઓ અહીંયાથી ખાસ પરિસ્થિતિ 51,000 પર, 50,500 પર, અને આ તરફ 51,500 પર, આ તરફ 52,000 પર. જબરદસ્ત કોલ અને પુટ બંનેનું બિલ્ટઅપ છે. ધીરે ધીરે હવે આ ઓઆઈ વધતો જશે અને એક વખત જો 10 લાખને પાર કોઈ જગ્યાએ નીકળે છે તો ત્યાંથી આપણને કોન્ફિડન્સ આવતો જોવા મળશે. પણ અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે જેટલા લોકોએ 52,000ના કોલ વેચ્યા છે તેનાથી ઓછા લોકોએ 51,000ના પુટ વેચ્યા છે. એટલે આવી સ્થિતિમાં બહુ જ મહત્વપૂર્ણ રીતે લોકોએ હેજિંગ કરીને રાખ્યા હોય તેવું આપણને અહીંયાથી સમજવા મળી રહ્યું છે. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી આપણને સમજવા મળશે કે અહીંયાથી ખાસ મેઇન પુટમાં ગઈકાલે બિલ્ટઅપ આવ્યું છે 51,500 પર. અહીંયા પણ પુટમાં સારું બિલ્ટઅપ આવ્યું છે, પણ સામે કોલ પણ એટલા આવ્યા છે 52,000 પર. એટલે લાગી રહ્યું છે લોકોને કે 51,500 જે છે તે નહીં તૂટે, અને એટલા માટે અહીંયા મેજર ઓઆઈ 3 લાખ આસપાસના આવતા જોવા મળેલા છે. તો આ પરિસ્થિતિ અને 51,000 પર અહીંયા પરિસ્થિતિ ઓલમોસ્ટ 1.5 લાખ આસપાસની વધારા ઓઆઈના તમને જોવા મળી રહ્યા છે. તો આપણે અત્યાર સુધીમાં વાત કરી નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના સેટઅપને સમજ્યા. હવે આગળ વધીએ અને એક વિરામનો સમય. વિરામ બાદ સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના છે તેની ચર્ચા કરીશું, અને ત્યારબાદ આપણા એક્સપર્ટ જોડાશે, તેમની સાથે પણ વાતચીત કરીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેજ થોડી એવી રેન્જમાં ઓપન થવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છે કે જેના કારણે રેન્જમાં, નાનકડી રેન્જમાં થોડા એવા ઘટાડા સાથેની ઓપનિંગ આજે થશે તેવા આપણને સંકેત મળી રહ્યા છે. તો દિવસની શરૂઆત તો તમે થોડા એવા ઘટાડા સાથે જ કરી રહ્યા છો. બસ હવે આગળ કયા પ્રકારે કારોબાર આપણને જોવા મળશે તેના પર નજર. 31 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે ગિફ્ટ નિફ્ટી બતાવે છે. ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સમાં થોડી એવી રિકવરી આવી છે, એટલે એ પરિસ્થિતિ પણ આપણે અહીંયાથી ખાસ જરૂર ધ્યાન પર રાખવાની. પણ મેઇન મુદ્દો એ છે કે આજે ઠંડુ ઓપનિંગ જે તમને જોવા મળી રહ્યું છે ને તે ક્લિયર કટ સંકેત આપે છે, સમજાવે છે કે બસ આજે જે છે તે એક્સપાયરીના બાદ અને જે માર્ચ એન્ડિંગ છે તેના બાદનો મૂડ જે છે તે કઈ રીતનો હશે. તો તેના માટે થઈને તમારા સૌ કોઈનું ફોકસ પણ આ રીતે જ અહીંયાથી ખાસ હોવું જોઈએ. તો આપણે દિવસની શરૂઆત કરી રહ્યા છીએ નાનકડી રેન્જમાં, અને નાનકડી રેન્જની ઓપનિંગ બાદ હવે શું થશે તે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું છે. બીજો એક મુદ્દો, એનએસઈ બીએસઈ વચ્ચે જે ખાસ પ્રતિસ્પર્ધા ગણો કે કંઈ પણ ગણો જે ચાલી રહ્યું છે તે બાદ હવે ખાસ એક્સપાયરી ફરી એકવાર પરિવર્તિત થઈ રહી છે અને પાછા જૈસે થે ની સ્થિતિમાં આવી ગયા. એટલે અત્યાર પૂરતી એક્સપાયરી એનએસઈ અને નિફ્ટીની બધી જ પ્રોડક્ટ્સની ગુરુવારે થશે, અને બીએસઈની બધી જ પ્રોડક્ટ્સની એક્સપાયરી જે છે તે મંગળવારે થશે. જેસે થેની સ્થિતિમાં આવી ગયા, કારણ કે સેબી દ્વારા ગઈકાલે એક કન્સલ્ટેશન પેપર રજૂ કરાયું હતું. તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે એક્સપાયરીના 2 દિવસો હોય, બંને એક્સચેન્જ એક દિવસ સિલેક્ટ કરી લે. એમણે જે ખાસ પોતાની ચોઇસ છે બંને એક્સચેન્જે તે પોતે કરવાની રહેશે. એટલે સેબીએ બહુ રસપ્રદ વાત કરી. સેબીએ કહ્યું કે હું આ જે ડિસિઝન છે તે તમારા ઉપર છોડું છું કે કોણ કયો દિવસ લે છે. એટલે જો ઈચ્છે તો એનએસઈ કહી શકે છે કે ભાઈ મને મંગળવાર આપો, અને તો પછી બીએસઈએ શું કરવું, રિટેલિએશન, અને ત્યારબાદ ડિસિઝન ફરી એકવાર સેબી પાસે જાય. આ મુદ્દો પણ બની શકે. તો ખૂબ રસપ્રદ અત્યારે ફિલહાલ સેટઅપ બની રહ્યું છે. પણ હા, હાલ પૂરતું તમારે એ જ યાદ રાખવાનું છે કે એપ્રિલ મહિનાથી સોમવારે એક્સપાયરી એનએસઈની નથી આવી રહી, ગુરુવારે જ રહેશે જૈસે થેની સ્થિતિમાં, અને જે પહેલાંનો નિર્ણય છે તે પરત ખેંચી લેવામાં આવ્યો છે. હવે આગળના ડિસિઝન શું નવા આવે છે તે જોવાનું રહેશે. પણ આવો સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના છે તેના પર પણ આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને ફ્રાઈડે એટલે વીકેન્ડ, પણ વીકેન્ડની સાથે સાથે ફિનાન્શિયલ યર એન્ડ માટે થઈને પણ એક્ટિવિટીઝ ગઈકાલે પણ આપણે જોયું એકદમ લિનિયર રેન્જમાં માર્કેટ હતા. આજે પણ શરૂઆત તો કંઈક એવી જ થવા જઈ રહી છે. તો હવે સ્ટોક સ્પેસિફિક એક્શન મહત્વનું રહે, રાઈટ? તો આવી સ્થિતિમાં કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ સમાચારોને કારણે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, યસ, ગુડ મોર્નિંગ. હવે સ્વાભાવિક છે ગઈકાલનું માર્કેટ આપણે જોયું છે રેન્જ બાઉન્ડ હતું, એટલે હવે આપણે જે સ્પેસિફિક માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વધારે નજર રાખવી જોઈએ. તો આજે કયા સ્ટોક છે કે જે ફોકસમાં રાખવા જોઈએ, આવો એ નજર કરીએ. તો સૌથી પહેલાં આપણે જે સમાચારમાં આવ્યું છે એક્સપાયરીની ઉપર સેબીની એક્શન હવે એક આવી રહી છે. ગઈકાલે સેબીએ કન્સલ્ટેશન પેપર અહીંયાથી રજૂ કર્યું છે, તો એ તમને સૌથી પહેલાં હું તમને બતાવું. એક્સપાયરી નક્કી કરવા માટે સેબીએ એક કન્સલ્ટેશન પેપર ગઈકાલે જાહેર કર્યું, અને એમાં સ્પેસિફિક જે ઇક્વિટી ડેરિવેટિવની જે એક્સપાયરી હોય છે F&Oની, એની ઉપર તેઓ જાહેર કર્યું છે. હવે સ્વાભાવિક છે કે મંગળવારે આપણે બીએસસીની થાય છે એક્સપાયરી, એટલે કે સેન્સેક્સની, અને ગુરુવારે આપણે જોઈએ છીએ કે આપણે અત્યાર સુધી નિફ્ટીની થતી હતી.
પરંતુ હવે સેબીએ કીધું કે અહીંયાથી દરેક ઇક્વિટી ડેરિવેટિવ્સની એક્સપાયરી એક જ દિવસે થવી જોઈએ એવું સેબીનું કહેવું છે. સાથે તેમનું કહેવું એ પણ છે કે સપ્તાહના પહેલા અને છેલ્લા દિવસે એક્સપાયરી નહીં થાય, એટલે કે સોમવારે કાં તો શુક્રવારે તમે નહીં રાખી શકો, કાં તો તમે મંગળવારે કાં તો અહીંયાથી ગુરુવારે તમે અહીંથી રાખી શકો છો. અને દરેક એક્સચેન્જે સપ્તાહમાં એક વખત વીકલી જે મુખ્ય એમની એક્સપાયરી હોય છે એ કરવા માટે હજુ છૂટ આપી છે. એટલે કે આપણે જે નિફ્ટી અને સેન્સેક્સ બંનેની વીકલી એક્સપાયરી છે, બાકી દરેકની આપણે મંથલી એક્સપાયરી છે. એક્સપાયરી કોન્ટ્રાક્ટમાં જે એફએન્ડોમાં જે બદલાવ અગાઉ સેબીની મંજૂરી જરૂરી છે, એટલે કે કોઈ બી એક્સચેન્જે અહીંયાથી કોઈ બી કોન્ટ્રાક્ટમાં બદલાવ કરો કાં તો નવો કોન્ટ્રાક્ટ લોન્ચ કરો છો કે એફએન્ડો સેગમેન્ટમાં કોઈ પણ ચેન્જીસ કરો તો સેબીની મંજૂરી લેવાનું રહેશે એવું કન્સલ્ટેશન પેપરમાં તેઓ લખ્યું છે. એનએસઈએ એક્સપાયરી બદલાવનો નિર્ણય અહીંથી પરત ખેંચ્યો છે. ગઈકાલે સમાચાર આવ્યા જે બાદ એનએસઈએ નિર્ણય છે એ પાછો ખેંચ્યો છે, કારણ કે 4 એપ્રિલથી લાગુ શું પડવાનું હતું કે જે ગુરુવારની જગ્યાએ નિફ્ટીની એક્સપાયરી આપણને જોવાની હતી સોમવારે, કારણ કે તેઓ બીએસસી કરતાં આગળ જવા માગતા કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં એમનો અહીંયાથી સારો એવો ગ્રોથ જોવા મળી શકે. પરંતુ આજે સમાચાર આવ્યા જે બાદ ફરીથી તેઓ ગુરુવારે જ અહીંયાથી આપણને એક્સપાયરી થતાં જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સમાચાર છે બીએસસી માટે પોઝિટિવ છે, કારણ કે જ્યારે સમાચાર આવ્યા હતા કે એનએસસી સોમવારે જ્યારે એક્સપાયરી લઈને આવ્યું ત્યારે બીએસસીના સ્ટોક ખાસ એવો કરેક્ટ થયો હતો, પરંતુ બીએસસીની સ્ટોક છે કે જેના માટે પોઝિટિવ હશે છે. પરંતુ એ પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે બીએસસી સ્ટોક છેલ્લા ઘણા દિવસોમાં સારો એવો રિકવર પણ થયો છે, પરંતુ આજના દિવસે બીએસસી છે આજના દિવસે ફોકસમાં રહેશે. નેક્સ્ટ આવો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણે અહીંથી ઓટો સેક્ટરમાં મહિન્દ્રા અને ફોર્સ મોટર્સ આ બંને સ્ટોક છે જે એક્શનમાં રહેશે, કારણ કે રક્ષા મંત્રાલયે ફોર્સ મોટર્સ અને એમએનએમ સાથે અહીંથી કરાર કર્યા છે. કુલ રૂપિયા 2,500 કરોડનો ઓર્ડર છે. જે વાત કરીએ તો આપણે ઓવરઓલ જે રક્ષા સાધનોની જે ક્ષમતા જે કેપેસિટી વધારવા માટે તેઓ ઓર્ડર આપવામાં આવે છે. 500 લાઇટ વેઇટ વ્હીકલ એન્ટી ટેન્ક વેપન જે પ્લેટફોર્મ સપ્લાય અહીંથી કરતું જોવા મળશે બંને કંપનીઓ. એટલે બંને કંપની છે જે આજના દિવસે રડાય પર રહેશે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ. અહીંયા સમાચાર છે કે જે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની જે સબસિડિયરી કંપની છે જીઓ ફાઇનાન્સ, તેમાં તેઓ 1.73 કરોડ શેર ખરીદ્યા છે. અને જે ઓવરઓલ કુલ જે સોદા જે થયો છે આપણને રૂપિયા 1,000 કરોડમાં સોદો થયો છે. હવે જે અમાઉન્ટ છે જીઓ ફાઇનાન્સ આ એમના જે બિઝનેસ ઓપરેશન છે એમાં કામ કરતું જોવા મળશે. અને બીજું એક અપડેટ એ પણ છે કે જે જીઓ પેમેન્ટમાં જે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ છે કુલ 85 કરોડમાં અહીંયાથી 8.50 કરોડ શેર ખરીદ્યા છે. એટલે અહીંયા પણ એક એક્શન છે. અને જીઓ પેમેન્ટ બેંકમાં હવે હિસ્સેદારી જે 82% જેવી હતી એ વધીને 85.04% અહીંથી જોવા મળી રહી છે. એટલે જીઓ ફાઇનાન્સમાં એક મોટો આપણને ઇમ્પ્લિમેન્ટ જોવા મળી છે, ફોકસમાં રહેશે. નેક્સ્ટ આવો આઈટી સેક્ટર ઉપર. સૌથી પહેલાં વાત કરીશું તો ઇન્ફોસિસ ઉપર. કંપની એલકેક્યુ યુરોપની સાથે 5 વર્ષ માટે અહીંયાથી કરાર કર્યા છે. અને જે એલકેક્યુ યુરોપ જે છે એક સ્પેસિફિક જે ઓટોમોટિવ જે આફ્ટર માર્કેટ્સ પાર્ટ્સનો એક ડિસ્ટ્રીબ્યુટર છે અને એમની સાથે તેઓ 5 વર્ષ માટે કરાર કર્યો છે. હવે જે કરાર દ્વારા જે ઇન્ફોસિસ છે એ એલકેક્યુ યુરોપને અહીંયાથી જે ક્લાઉડ બેઝ ડિજિટલ એચઆર પ્લેટફોર્મ તેઓ તૈયાર કર્યું છે એમના માટે. અને એના દ્વારા જે એલકેપી યુરોપ છે 18 દેશોમાં એચઆર પ્રોસેસ અહીંયા ઓટોમેટ કરતું જોવા મળશે. એટલે એક સમાચાર છે એના કારણે ઇન્ફોસિસ રડાય પર રહેશે. એચસીએલ ટેકના પણ અહીંયાથી સમાચાર આવે છે કે તેમણે અહીંયાથી સેમસંગ એડવાન્સ ફાઉન્ડ્રી ઇકોસિસ્ટમ સાથે અહીંયાથી તેઓએ એમના જે પ્રોગ્રામ છે એમાં તેઓ ડિઝાઇનના સોલ્યુશન પાર્ટનર તરીકે તેઓ અહીંથી કરાર કર્યા છે. એટલે આ વાતથી સેમસંગ એડવાન્સ ફાઉન્ડ્રી ઇકોસિસ્ટમ અને એમાં જે ઓવરઓલ આજે કરાર જે પાર્ટનર જે સોલ્યુશન તરીકે બન્યા છે, હવે એમાં તેઓ જે સેમી કન્ડક્ટર જે ગ્રાહક છે એને જે ડિઝાઇન સોલ્યુશન પૂરું પાડવાથી કામ કરતું જોવા મળશે. એટલે કે આજે ઇન્ફોસિસ અને એચસીએલ ટેક બંને ઉપર આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ આવો વાત કરીએ તો ટેકનોલોજી સેક્ટરથી છે જેન્સર ટેકનોલોજી, કે જેમાં તેઓ ટેસ્કે ઇન્સ્યોરન્સ સાથે મોડર્નાઇઝેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યો છે. લાસ્ટ સ્ટોક પણ રડાય રહેશે. અને બીજું એક સ્ટરલાઇટ ટેક છે કે જેમાં આજે એક્શન જોવા મળશે, કારણ કે અહીંથી કંપનીએ જે દિલીપ બિલ્ડકોન સાથે મળીને બીએસએનએલ તરફથી તેમને 2,631 કરોડનો અહીંથી ઓર્ડર મળ્યો છે. એટલે આ સમાચાર પણ છે કે જેના કારણે આ સ્ટોક રડાય પર રહેશે. પરંતુ હવે આજે શું ખાસ છે એની નજર કરીએ તો હવે આપણે એપ્રિલ મહિનાની સિરીઝમાં અહીંથી એન્ટર થઈ ચૂક્યા છે. એટલે કે આજે નવી સિરીઝનો આજે આપણે અહીંથી પ્રારંભ થયો છે. બીજું હવે 3 સ્ટોક છે કે જેનું એફએન્ડો સેગમેન્ટમાં એન્ટ્રી આજે થવા જઈ રહી છે. એક છે હિન્દુસ્તાન ઝિંક, આઇનોક્સ વિન્ડ અને ત્રીજો સ્ટોક છે જે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. કે આ 3 સ્ટોક છે કે જે આજે એક્શનમાં રહેશે. હવે નિફ્ટીમાં આજે 2 સ્ટોક છે જેનો હિસ્સો થવા જઈ રહ્યો છે. એક છે ઝોમેટો અને બીજો છે જીઓ ફાઇનાન્સ. બંને આજે નિફ્ટી 50માં આપણને જોવા મળશે. અને બ્રિટાનિયા અને બીપીસીએલ આ બંનેની એક્ઝિટ આજથી આપણને જોવા મળશે. મેટ્રીમોની ₹5 ડિવિડન્ડ, સંવર્ધન મધરસન 50 પૈસા, મધરસન વાયરિંગ 50 પૈસા ડિવિડન્ડ અને ટીવીએસ હોલ્ડિંગ ₹93 ડિવિડન્ડ. આજે 4 સ્ટોક છે કે જેની એક્સ ડેટ છે, એટલે આ એડજસ્ટમેન્ટ થતું આપણને જોવા મળશે. 4 સ્ટોક આજના દિવસ આપણે રડાય પર રહેશે. એટલે ઓવરઓલ આપણે ઘણા બધા સ્ટોક સ્પેસિફિક વાત કરી, ઇવેન્ટ સ્પેસિફિક વાત કરી, ડિવિડન્ડ કઈ કંપનીમાં આવવાનું છે એની વાત કરી. એટલે આ બધા સ્ટોક છે કે જે આજે આપણને એક ન્યૂઝ સ્પેસિફિક એક્શન આપતા જોવા મળશે, જેથી કરીને દરેક ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. યસ,
બિલકુલ, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. ફરી એકવાર પછી આગળ આપના સાથે જોડાઈશું, પણ અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય. વિરામ બાદ જુઓ પ્રી ઓપનિંગ બિટ્સ પણ આવવા લાગ્યા છે. આ બધા જ સંકેતો પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે આપણા સૌ કોઈનું સૌથી પહેલું ફોકસ તો એ જોવું જોઈએ કે કઈ રીતે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ્સ હવે ઓપન થાય છે. બિકોઝ લીલા નિશાનના જે સંકેત બની રહ્યા છે, તો એ લીલા નિશાનના સંકેતો તો ડેફિનેટલી છે, પણ ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તો થોડા એવા લાલ નિશાનનું હતું. તો હવે એ ઓપનિંગ કઈ રીતનું આપણને મળે છે, નથી મળતું, તેના પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. એટલે સૌથી પહેલું કામ તો આપણે એ જ કરવાનું છે કે માર્કેટ કઈ રીતે પ્રી ઓપનિંગમાં સેટલ થાય છે તે આપણે ખાસ જોવાનું છે, અને ત્યારબાદ પછી તમને અન્ય જે સંકેતો છે તે પણ આવતા જોવા મળશે. તો દિવસની શરૂઆત એકદમ લિમિટેડ રેન્જ સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ. આગળ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે વાતચીત કરીશું અને સમજીશું. પણ જુઓ, 14 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ઓપન થયો છે. બહુ સારી મજબૂતી છે. ઇનફેક્ટ ખાસ 85.64ની સારી ઓપનિંગ જોવા મળી રહી છે. એટલે ગેપ સાથે રૂપિયો ઓપન થયો છે, જે ડેફિનેટલી બતાવે છે કે અહીંયાથી કંઈક ખાસ એક્શન પોસિબલ છે. પ્લસ એફઆઈઝના જે થોડા પૈસા ફરી ભારતમાં આવવાની શરૂઆત થઈ છે, તેનું પણ એક મે બી પોસિબલ છે કે થોડું એક રિએક્શન આવતું જોવા મળે. તો દિવસની શરૂઆત તો સારા પોઝિટિવ નોટ પર આપણે કરી રહ્યા છીએ, જેને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. જોઈએ પછી આગળ કયા પ્રકારના સંકેતો બનતા જોવા મળે છે. સ્ટોક ઓફ ધ ડે તરીકે ડેફિનેટલી બીએસસીને આપણે ધ્યાન પર રાખવાનું છે, તો એ પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન રાખીશું. આગળ પછી એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ વાતચીત કરીએ. બટ મીનવાઇલ અત્યારે ફિલહાલ પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ. સૌથી પહેલાં સર, ગુડ મોર્નિંગ. અને ફિનાન્શિયલ યરનો અંતિમ ટ્રેડિંગ સેશન છે, એટલે આજે કોઈ પણ પોતાના બુક્સ પર રિસ્ક લઈને જવા અથવા તો કહો કે બર્ડન લઈને જવા માગતા હોય એ જ લોકો માર્કેટમાં આવશે. નહીં તો આઈડિયલ સ્ટેટમાં માર્કેટ જેમ ગઈકાલે એકદમ લિમિટેડ રેન્જમાં રહ્યા હતા, તેવી રીતની જ ઓપનિંગ આજે પણ થવા જઈ રહી છે. તો શું ગઈકાલની જે 23,600ના 40 પોઈન્ટ નીચે 40 પોઈન્ટ ઉપર આ જે રેન્જ હતી, શું આ જ રેન્જ સાથે આજે આપણે દિવસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટની વાત કરીએ તો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી થોડું આપણે એક બ્રોડર રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્પેસિફિકલી નિફ્ટીની વાત કરીએ તો 23,400 નીચેમાં અને ઉપરમાં 23,800ની રેન્જમાં આપણને નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો થોડો બ્રોડ વ્યૂ આ 400 પોઈન્ટની રેન્જમાં માર્કેટ રહી શકે છે, જ્યાં સુધી આ રેન્જની કોઈ પણ સાઈડ આપણને એક એક્ઝિટ ના મળે. તો ત્યાં સુધી આ રેન્જ બાઉન્ડ રહેવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે નિફ્ટીમાં, અને ત્યાં સુધી અમારી સલાહ અવોઇડની જ રહેશે, કેમ કે આપણે એક કન્ટિન્યુઅસ એક અપમૂવ જોયેલો છે, અને ત્યારબાદ એક પોઝ મોડમાં માર્કેટ જઈ રહ્યું છે, જે રિલેટિવલી એક સ્ટ્રેન્થ બતાડી રહ્યું છે, કેમ કે કરેક્ટિવ મૂવ કોઈ પણ આવે છે એબ્ઝોર્બ થઈ જાય છે. ગઈકાલે પણ આપણે જોયું કે નીચેના લેવલેથી એક ગેપ ડાઉન ઓપનિંગ હતું, અને ત્યારબાદ ઓપનિંગ સાથે જ એક માર્કેટમાં બાઇંગ જોવા મળી હતી. તો નીચેના લેવલે એક બાઇંગ આપણને સસ્ટેનેબલ જોવા મળી રહ્યું છે, જે આપણને એફઆઈ અને ડીઆઈના ડેટામાં પણ રિફ્લેક્ટ થતું જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી નિફ્ટી 23,400 23,800ની રેન્જમાં એક ટ્રેડ થઈ શકે છે. તો ત્યાં આગળ જે પોઝિશનલ ટ્રેડરો માટે અવોઇડ કરવાની સલાહ રહેશે. આ રેન્જની કોઈ પણ સાઈડ આપણને એક્ઝિટ મળે તો એ ડાયરેક્શનમાં પોઝિશનલ વ્યૂ લેવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ પણ સિમિલર વ્યૂ સાથે એક આપણને રેન્જ બાઉન્ડ જોવા મળી રહ્યો છે. જોકે રિલેટિવલી બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી એ નિફ્ટી કરતાં ઘણું એક સ્ટ્રેન્થ ત્યાં આગળ આપણને જોવા મળી રહી છે. તો બેંક નિફ્ટીની સ્પેસિફિક વાત કરીએ તો નીચેમાં 51,000 અને ઉપરમાં 51,800 અને 52,000 સુધીની એક રેન્જમાં બેંક નિફ્ટી ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા પણ આ રેન્જમાં થોડુંક પોઝિશનલ ટ્રેડરોને ફ્રેશ પોઝિશન અવોઇડ કરવાની સલાહ રહેશે, કેમ કે આ ફેઝમાં ચાન્સીસ વધારે છે કે બંને સાઈડના સ્ટોપ લોસ થઈ શકે છે. તો આ રેન્જની કોઈ પણ ડાયરેક્શનમાં આપણને એક્ઝિટ મળે તો ત્યાં આગળ બેંક નિફ્ટીમાં પોઝિશનલ વ્યૂ લેવાની સલાહ રહેશે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. બંને ઇન્ડેક્સ માટે થઈને નજર આપણે રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ આપણે સમજીએ કે પ્રી ઓપનિંગ બિટ સેટલ થશે તો બ્રોકરેજ હાઉસીસ દ્વારા શું સલાહ બની રહી છે તે બધા સંકેતો પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ બિટ્સ બસ જલ્દી સેટલ થવાના છે. મામૂલી મજબૂતી સાથેની ઓપનિંગના સંકેત અત્યારે સોફાર બની રહ્યા છે, પણ આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસ દ્વારા તમારા કયા કયા સ્ટોક્સ રડાર પર રાખવા જોઈએ તેની ચર્ચા કરીએ. સહયોગી યોમિક આપણી સાથે ફરી એકવાર જોડાયેલા છે. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ સોફાર સામે આવે છે, કયા કયા સ્ટોક્સ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી યસ, હવે આપણે વાત કરીએ કે ઓલરેડી જે સેબીએ જે કન્સલ્ટેશન બહાર પાડ્યું છે એના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે જે આજે ખાસ કંઈ રડાર પર રહેશે, તો શરૂઆત એનાથી જ આપણે કરીશું. તો જેફરીઝનો અહીંયાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપરથી રિપોર્ટ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે તમારી પાસે હોય તો એને હોલ્ડ કરો, ટાર્ગેટ ₹5250 રાખો. એમનું કહેવું છે કે સેબીની જે સલાહ છે એટલે કે જે કન્સલ્ટેશન બહાર આવ્યું એના કારણે ફરીથી એક્સપાયરી મંગળવારે અને ગુરુવારે થશે, એટલે કે મંગળવારે સેન્સેક્સ, ગુરુવારે નિફ્ટીની એક્સપાયરી થશે. એના કારણે થશે કે બીએસસીને હવે નુકસાન શક્યતા નહીવત છે, કારણ કે જો સોમવારે થાય તો અહીંથી માર્કેટ શેરમાં ખાસો ઘટાડો આપણને બીએસસીના માર્કેટમાં જોવા મળતો, અને એ જ કારણથી હવે આ જે સલાહ આપવામાં આવી છે એના કારણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે છે. હવે મોટા ઘટાડામાંથી શેર બહાર આવ્યો છે એવું એમનું કહેવું છે. એ જ કારણથી હોલ્ડ કરો, ટાર્ગેટ ₹5250 રાખવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ આવો નજર કરીએ તો ઓએનજીસી ઉપર જેફરીઝનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. અહીંયા સલાહ બાયની આપવામાં આવી છે. તેઓ કહી રહ્યા છે કે ટાર્ગેટ ₹375 રાખો. નાણાકીય વર્ષ 2026 થી 30 માટે અહીંયાથી તેઓ કહી રહ્યા છે કે જે ઉત્પાદન છે એ તેઓ ખાસ કરીને 10 થી 12% CAGR દર્શાવશે, અને સાથે કે જે મુંબઈ બેઝિનમાં જે ઉત્પાદન સતત વધી રહ્યું છે તેને પણ તેઓ હાઇલાઇટ કરી રહ્યા છે. અને ઓલ કે જે ક્રૂડ $55 આવે તેને ડિસ્કાઉન્ટ કરી રહ્યો છે શેર, એવું ઓલરેડી તેઓ માની રહ્યા છે, અને એ જ કારણથી તેઓ ક્યાંક ને ક્યાંક હવે ખરીદીની સલાહ અને હોપ રાખી રહ્યા છે. પોઝિટિવ 375નો ટાર્ગેટ આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવો જોઈએ તે છે આઈટી સ્ટોક્સ. શરૂઆત કરીશું આપણે LTI Mindtree કે અહીંયાથી આપણે વાત કરીએ તો LTI Mindtree ઉપર ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવ્યો છે. તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ટાર્ગેટ રૂપિયા તમે અહીંયાથી 4500 રાખો. ન્યુટ્રલ રેટિંગ, ટાર્ગેટ 4500. TCS ઉપર વાત કરીએ તો ત્યાં ગોલ્ડમેન સેક્સ કહી રહ્યા છે ખરીદી કરો, બાય રેટિંગ, ટાર્ગેટ રૂપિયાથી તેઓ 4230 આપી રહ્યા છે. વાત કરીએ ઇન્ફોસિસની તો ઇન્ફોસિસ પણ ખરીદીની સલાહ, બાય રેટિંગ આપી રહ્યા છે, ટાર્ગેટ ₹1790 આપી રહ્યા છે. અને વિપ્રોમાં પણ જોઈએ તો ત્યાં થોડાક નેગેટિવ છે, ત્યાં તેઓ સેલ કરવાની સલાહ આપી રહ્યા છે, ત્યાં 256નો ટાર્ગેટ આપી રહ્યા છે. ઇવન ગઈકાલે પણ જોયું તો એક બ્રોકરેજ હાઉસ તરફથી સેલના ટાર્ગેટ આપવામાં આવ્યા હતા અને તેઓ પણ અહીંયાથી જે ટાર્ગેટ ઓલમોસ્ટ 250 નજીક જ આપવામાં આવ્યો હતો. હવે ઓવરઓલ આઈટી સેક્ટર ઉપર પણ વ્યૂ આપ્યો છે ગોલ્ડમેન સેક્સનો, તો એમનો જોઈ લઈએ. એમનું કહેવું છે કે આ ફેરી આવકના ગ્રોથમાં મોટો ઘટાડો અહીંથી કરવો પડશે, એટલે કે વધારે એક્સપેક્ટેશન કંપનીની આવકમાં ના રાખવી જોઈએ. માત્ર માર્જિન છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક પ્રદર્શન સારું જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. અને એમનું કહેવું છે કે ઓવરઓલ જે મેક્રો જે ઓવરઓલ ઇન્વાયરમેન્ટ એટલે કે ઓવરઓલ ગ્લોબલ સિચ્યુએશન જે છે એના કારણે ક્યાંક ને ક્યાંક અનિશ્ચિતતા છે, અને એ જ કારણથી અહીંયાથી જે સુધારા ખસા બધા આપણને જોવા મળશે આઈટી સેક્ટરમાં. એ જ કારણથી ઓવરઓલ ક્યાંક ને ક્યાંક અહીંથી કોશન રાખવાનું આઈટી સેક્ટર ઉપર ગોલ્ડમેન સેક્સ કહી રહ્યા છે. નેક્સ્ટ આવો નજર કરીશું તો ગ્લેનમાર્ક ફાર્મા ઉપર HSBCનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેઓ બાય કરવાના એટલે કે બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે, અને તેઓ અહીંયાથી ગ્લેનમાર્ક ફાર્મા કહી રહ્યા છે કે બાય રેટિંગ સાથે 1785નો ટાર્ગેટ રાખો. એમનું કહેવું છે કે જે રીરેટિંગ ટ્રિગર થઈ શકે છે, અને સાથે એમનું કહેવું છે કે એક દવાનું આઉટ લાઇસન્સિંગ અહીંયાથી તેઓ કર્યું છે, અને સાથે તેમનું કહેવું છે કે જે બેઝિક કારોબારમાં અહીંયાથી ખાસ કરીને અહીંથી મોટો સુધારો આવી શકે છે. ગ્લેનમાર્ક ફાર્મા ઉપર બાય રેટિંગ ટાર્ગેટ 1785નો આપવામાં આવ્યો છે. આ વાતથી આપણે ગ્લેનમાર્ક ફાર્માની. નેક્સ્ટ આવો આપણે નજર કરીશું તે છે તમારા માટે શ્રી સિમેન્ટ. શ્રી સિમેન્ટમાં આપણે જોઈએ તો બાય રેટિંગ ટાર્ગેટ ₹3400નો આપવામાં આવ્યો છે, અને તેમાં તેઓ કહી રહ્યા છે કે કોર માર્કેટમાં રિકવરીથી અહીંયાથી માર્કેટ શેર વધ્યો છે, એટલે કે ₹34,000 ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે વોલ્યુમના અનુમાનમાં 5 થી 7% વધારો હજુ થઈ શકે છે, અને સાથે સાથે રિયલાઇઝેશનમાં પણ વધારો થવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે. એ જ કારણથી શ્રી સિમેન્ટ તેઓ બાય કહી રહ્યા છે અને ટાર્ગેટ ₹34,000નો આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવો જોઈએ તે છે NHPC. NHPC ઉપર તેઓ આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ ₹117નો આપી રહ્યા છે, અને હવે તેઓ કહી રહ્યા છે કે આની પાછળનું કારણ તેમનું કહેવું છે કે જે પર્વતી જે નદી છે એના ઉપર જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં અહીંયાથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવી શકે છે, પરંતુ જે 7 વર્ષની જગ્યાએ 25 વર્ષનો સમય આજે લાગ્યો છે તેને તેઓ હાઇલાઇટ કરી રહ્યા છે. અને સાથે જે ઉત્પાદન શરૂ થતાં 11.5% કેપેસિટી પણ વધશે કે જેનો પણ તેઓ ફોકસ કરી રહ્યા છે, અને એ જ કારણથી તેઓ આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ ₹117નો કહી રહ્યા છે. નેક્સ્ટ તમારા સ્ટોક હોય છે તે છે ABB. HSBCનો રિપોર્ટ આવ્યો છે ABB ઉપર, અને અહીંયા તેઓ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે.
ટાર્ગેટ રૂપિયા 5,500 આપણને એબીબી ઉપર આપી રહ્યા છે. 2 એપ્રિલથી અહીંયાથી કહી રહ્યા છે કે જે પ્રોડક્ટના ભાવ 5% વધ્યા છે અને જે પાછલા થોડા સમયથી સતત અહીંથી ભાવ છે એ વધાર્યા છે તેમણે, અને સાથે જે માર્જિન સુધાર્યા છે, ઓર્ડર ઇન્ફ્લો અહીંથી સતત સુધાર્યો છે, એટલે કે ઓવરઓલ કંપનીના પાઇપલાઇન, ઓર્ડર પાઇપલાઇન સાથે સાથે એમનો જે ગ્રોથ અને દરેકને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા એબીબીમાં તેઓ 5,500 આપી રહ્યા છે અને હોલ્ડના રેટિંગ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ HSBC તરફથી એબીબી ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો. એટલે ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જેના તરફથી આપણને રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખાસ કરીને આપણે જોઈએ તો ગોલ્ડમેન સેસે ઓવરઓલ આઈટી સેક્ટરને પણ કવર કર્યું અને સાથે સાથે તેઓ દરેક 4 થી 5 આઈટી સ્ટોક છે જેમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે. માત્ર એક વિપ્રો છે કે જેમાં તેઓ સેલની સલાહ આપી રહ્યા છે. એટલે આની ઉપર દરેક ઉપર આપણે ફોકસ હોવું જોઈએ. તો આ બધા પર નજર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. પછી શોમાં આગળ આપના સાથે જોડાઈએ છીએ. આગળ વધીએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ગયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જને જે કરી લો સૌથી પહેલાં 5,000 ને ઉપર ખુલી રહ્યો છે. માર્કેટ તમે જુઓ, નિફ્ટી, બેંક નિફ્ટી બંને ફ્લેટ છે. મિડ કેપ સ્મોલ કેપમાં થોડું ખરીદીનું એક્શન ફરી આવ્યું છે. ગઈકાલે યાદ રાખો કે બહુ સરસ રીતે રિકવર થયા હતા મિડ કેપ સ્મોલ કેપ. પણ આગળ વધીએ. સૌથી પહેલાં તો કવન સર, તમારા પાસે આવીએ અને આજના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે આપના રડાર પર? યસ, તો આજના મારા 2 ટ્રેડિંગ પીક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. તો પહેલો મારો ટ્રેડિંગ પીક જે રહેશે ઇન્ડિગો રહેશે. તો ઇન્ટરગ્લોબ એવિએશનમાં જોઈએ તો ત્યાં આગળ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો સ્ટોક અહીંયાથી ફર્ધર અપસાઇડ માટે તૈયાર થઈ ગયું એવું લાગી રહ્યું છે. તો અહીંયા આગળ કરન્ટલી 51.50 અત્યારનું ઓપનિંગ બતાડી રહ્યું છે. તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 5,025નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 5,300ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂ સાથે ઇન્ટરગ્લોબ એવિએશન બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પીક રહેશે હીરો મોટો કોર્પ રહેશે. તો હીરો મોટો કોર્પની વાત કરીએ તો ત્યાં આગળ સ્ટોકે રિસન્ટલી ઘણું એક અંડર પરફોર્મ કરેલું છે અને છેલ્લા 1 મહિનાથી એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું હતું અને ગઈકાલે આપણને ત્યાં આગળ એક વોલ્યુમ સાથે એક પ્રાઇસ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. એ રેન્જનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે અરાઉન્ડ 3,700ની ઉપર. તો કરન્ટલી 3,780 એ હીરો મોટો કોર્પ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 3,675નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 3,950ના ટાર્ગેટ માટે હીરો મોટો કોર્પ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો ઇન્ડિગો અને હીરો મોટોકોર્પ પોઝિશનલી સલાહ તમને અહીંયાથી ખાસ હીરો મોટોકોર્પ પર બની રહી છે. 3,950 ટાર્ગેટ. સો ફાઇનલી હવે આ બધા જ ઓટો સ્ટોક્સમાં પણ રિવાઇવલ તમને આપતું જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. સર, સ્ટોરી ઓફ ધ ડે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEની સાથે જ ક્વિકલી શરૂઆત કરીએ. સર, હું સ્ટોક પર આવું તમારા પાસે, પણ હવે માર્કેટ ઓપન ઓલમોસ્ટ થવાના છે. મિડ કેપ સ્મોલ કેપ પર ખાસ નજર પડી રહી છે. તો પહેલાં આપણું ફોકસ ત્યાં હોવું જોઈએ, બિકોઝ મિડ કેપ અને સ્મોલ કેપે ગઈકાલે પણ 16,000 ને ઉપરનો જે જબરદસ્ત શાર્પ બાઉન્સ આવ્યો છે સ્મોલ કેપમાં, તે ડેફિનેટલી એક સરપ્રાઇઝ હતો. અને એવી રીતે આજે પણ જોવા મળી રહ્યું છે કે મિડ કેપની અંદર 0.5% આસપાસની ખરીદદારીના સંકેતો જોવા મળી રહ્યા છે. સ્મોલ કેપમાં જોવા મળી રહ્યા છે અને માર્કેટનું ઓપનિંગ પણ 23,600, 51,600 પર થઈ રહ્યું છે, જે ગઈકાલના ક્લોઝ હતા લગભગ તે લેવલની આસપાસનું ઓપનિંગ થઈ રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક તમે નજર કરી લો દર્શક મિત્રો, તો સૌથી વધારે એક્શન તમને જોવા મળશે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં છે, PSEમાં છે. વેચવાલી આઈટીમાં ડેફિનેટલી આજે ફરી એકવાર આવી છે, કેમ કે આઈટી પર મલ્ટિપલ સ્ટોક પર રિપોર્ટ્સ આવતા જોવા મળેલા છે. બધા નકારાત્મક મોસ્ટલી છે, એકાદ જગ્યાએ કંઈ સારા છે, પણ ઓવરઓલ સેક્ટર પર ઇમ્પેક્ટ આવશે. પ્લસ યાદ રાખવું જોઈએ કે તમે એપ્રિલ સિરીઝમાં આવી ચૂક્યા છો અને આઈટી સ્ટોક્સ જે છે તે પરિણામોના સિઝનની શરૂઆત કરે છે, એટલે પરિણામોના ફેઝમાં આવી ચૂક્યા છે. એટલે આજથી જે કંઈ પણ આઈટી સ્ટોક્સમાં તમને એક્શન જોવા મળશે તે પરિણામોના બેઝિસ પર હશે. આવો, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ગયા છે. 23,600 ને ઉપર મજબૂતી ધીરે ધીરે લાવવાની શરૂઆત થઈ રહી છે. નિફ્ટીમાં, બેંક નિફ્ટીમાં જુઓ તો મામૂલી મજબૂતી લાવવાની કોશિશ થઈ રહી છે. 51,700 અટેમ્પ્ટ કરવાની કોશિશ અત્યારે બેંક નિફ્ટી કરી રહ્યો છે. નિફ્ટી કોશિશ કરી રહ્યો છે 23,600 ની ઉપર ટકી રહેવાની. મિડ કેપ સ્મોલ કેપ અમેઝિંગ સરપ્રાઇઝ તમને અહીંયાથી આવતી જોવા મળી રહી છે. 0.5% આસપાસની મજબૂતી સાથે મિડ કેપ અને સ્મોલ કેપ પણ તમે જુઓ તો 1% આસપાસની મજબૂતી સાથે કારભાર કરી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક નજર કરો તો ઓઇલ એન્ડ ગેસમાં થોડું બાઇંગ આવ્યું છે, CPSEમાં બાઇંગ આવ્યું છે, મીડિયામાં બાઇંગ આવ્યું છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં તમને જોવા મળશે થોડી ખરીદદારી આવી રહી છે. હેલ્થકેર થોડી વેચવાલી છે અહીંયા. ઓટોની અંદર શરૂઆત જે છે તે ખરાબ થઈ. આઈટીની અંદર શરૂઆત ખરાબ હતી પણ ત્યાંથી રિકવરી આવી છે. તો આ છે સો ફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. ક્વિક રિવ્યૂ પહેલાં તો લઈ લઈએ. સર, મિડ કેપ સ્મોલ કેપ કવન સર ખાસ તમે એકવાર જોઈ લો, બિકોઝ અહીંયા મેજર રિકવરી આવી રહી છે. બાકી ઓવરઓલ વિક્સ કંટ્રોલમાં અને ભારતીય માર્કેટ્સની ઓપનિંગ પણ લિનિયર રેન્જમાં થઈ રહી છે. સર,
યસ, મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો આજે જે ઓપનિંગ બંનેમાં જોવા મળ્યું છે, કાલના હાઈની ઉપર એક ઓપનિંગ જોવા મળ્યું છે અને લાગી રહ્યું છે કે અહીંયાથી ફર્ધર અપસાઇડ જોવા મળી શકે છે. સ્પેસિફિકલી નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ તો કરન્ટલી 52,250 આસપાસ ચાલી રહ્યો છે. તો અહીંયાથી લાગી રહ્યું છે કે 53,000 સુધી, જે હમણાં 3 દિવસ પહેલાંનો જે હાઈ લગાડ્યો હતો ત્યાં સુધી આપણને એક બાઉન્સ ડેફિનેટલી ત્યાં આગળ જોવા મળી શકે છે. અને જો એ લેવલની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું તો અરાઉન્ડ 54,500ના લેવલ પણ આપણને નિફ્ટી મિડ કેપ 100માં જોવા મળી શકે છે. સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં આગળ પણ સિમિલર વ્યૂ સાથે આપણને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. ત્યાં પણ ગઈકાલના હાઈની ઉપર આપણને અત્યારે ટ્રેડિંગ થતું જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ પણ એક શોર્ટ કવરિંગ આપણે જોઈ શકીએ છીએ. સ્મોલ કેપ 100 16,500 સુધી ટ્રેડિંગ બાઉન્સ અહીંયા આપણને જોવા મળી શકે છે. અને જો એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું તો 17,200ના લેવલ પણ આપણને સ્મોલ કેપ 100માં જોવા મળી શકે છે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ મિડ કેપ અને સ્મોલ કેપ, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. આજના ટોપ ગેનર ઉપર નજર કરીએ તો ટાટા કન્ઝ્યુમર, ONGC, BL, નેસ્લે ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક સારી એવી તેજી આપણને જોવા મળી. નહીં પણ યોમિક, શરૂઆત તો BSE સાથે જ કરવી જોઈએ, બીકોઝ 5,100 પર BSE આવી ગયો છે. ઓબ્વિયસલી, વાય નોટ. હવે આપણે વાત કરીએ જો બોમ્બે સ્ટોક એક્સચેન્જની, કારણ કે સ્વાભાવિક છે કે આપણે જ્યારે સમાચાર હતા ત્યારે પણ વાત કરી કે જે કન્સલ્ટેશન પેપર આપણને જે સેબીને આવ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અસર BSE માટે છે. કારણ કે જ્યારે સમાચાર હતા કે NSEની એક્સપાયરી જ્યારે સોમવારે થશે ત્યારે આ સ્ટોક છે ખાસો કરેક્ટ થયો હતો. હવે જ્યારે સમાચાર આવી ગયા છે કે NSEની એક્સપાયરી આપણને મંગળવારે જ અને આપણને સેન્સેક્સની મંગળવારે થતી જોવા મળશે, જેના કારણે સ્ટોક આજે આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. ઇવન અત્યારે નજર કરીએ તો સ્ટોકમાં આપણને 9.5% તેજી આપણને જોવા મળી રહી છે અને ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો 5,130 ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો કવન સર, એક વખત હવે નજર કરીએ, BSE એક ટાઈમે હતો લેવલ 6,000થી જે નેગેટિવ સમાચાર અને બધું આવ્યું, ઓવરઓલ હાઈ વેલ્યુએશન થઈ ગયું, સ્ટોક કરેક્ટ થઈને 4,000 નીચે આવી ગયો. ફરીથી સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી રહી છે અને 5,000 ઉપર જોવા મળી રહી છે. એક વખત સર આ લેવલને આપણે રિવ્યૂ કરવા જોઈએ સર. યોમિક, BSEની વાત કરીએ તો ડેફિનેટલી આજે આપણને અહીંયા આગળ એક ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે અને ન્યૂઝ બેઝ અહીંયા આગળ આપણને રિએક્શન જોવા મળી રહ્યું છે. સ્ટોકના લેવલ્સની વાત કરીએ તો અરાઉન્ડ 4,900 લેવલ હતું, જે ઉપરથી આપણને 6,000થી જે કરેક્શન જોવા મળ્યું હતું ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ બ્રેક થઈને નીચેની સાઈડ આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું. અને 3 દિવસ પહેલાં આપણે જોઈએ તો અરાઉન્ડ 24 માર્ચે ત્યાં આગળ ફરી એકવાર રિટેસ્ટ થઈને ત્યાંથી આપણને કરેક્ટિવ મૂવ જોવા મળ્યો હતો. હવે આજના ટ્રેડિંગ સેશનમાં 4,900ની ઉપર આપણને અહીંયા આગળ એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો હવે 4,900 નીચેમાં આપણા માટે સપોર્ટ તરીકે વર્ક કરશે. તો કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 4,900નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને હવે અહીંયાથી ઉપર જે રેઝિસ્ટન્સ છે, જે તમે વાત કરી ઓલ ટાઈમ હાઈ 6,000ની આસપાસ, ત્યાં સુધી જઈ શકે છે. કેમ કે આપણને ફોલ પણ વન વે જોવા મળ્યો હતો, તો રિકવરીમાં પણ આપણને વન વે અપસાઇડ જોવા મળી શકે છે. તો હવે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અત્યારે શરૂઆત જ સર્કિટ સાથે કરી છે. વેલકમ જ આજના દિવસનું એટલું જબરદસ્ત થયું છે, ઓલ થેન્ક્સ ટુ ખાલી NSEને પોતાનો ડિસિઝન જે રિવર્સ કરવો પડ્યો તેના કારણે થઈને બહુ મોટી તેજી. એટલે ઓલરેડી જે પોટેન્શિયલ પહેલાંનું હતું જેમાં ઘટાડો આવ્યો અને હવે એક સ્પ્રિંગ રિએક્શન આવતું જોવા મળી રહ્યું છે કે જે પોટેન્શિયલ નુકસાન થવાનું હતું તે હવે નહીં થાય અને તેના કારણે બધાને અચાનક હવે આ સ્ટોક પસંદ પડી રહ્યો છે. તો આજે તો મોટું રિએક્શન BSEમાં એટલા માટે જોવા મળી રહ્યું છે. પણ આવો એક વિરામનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સોફાર ખુલ્યા છે મજબૂતી સાથે, મામૂલી મજબૂતી સાથે એમ કહેવું જોઈએ. 23,574ના ફર્સ્ટ ટીક લો તમારા બન્યા છે, ત્યાંથી ફરી તમે ઉપર આવ્યા છો 23,629 પર. રેન્જ સોફાર 50 પોઈન્ટની બની ચૂકી છે. હવે જોઈએ આગળ શું થાય છે. અત્યારે દિવસની રેન્જના એકદમ મધ્યમ ભાગમાં બેંક નિફ્ટીએ સારી મૂવ બતાવી છે. 51,800ને પાર ફરી એકવાર તમે નીકળી ગયા. આ 51,800 એ લેવલ છે કે જ્યાંથી તમે ધીરે ધીરે 52,000ને ઉપર ગયા હતા અને 52,000એ તમે 2025ના
હાઈ બનાવ્યા હતા. તો હવે જે પરમ દિવસે સ્વિંગ સરસ મોટા આવ્યા અને 2 દિવસની વેચવાલી જોવા મળી ત્યારબાદ જે ખાસ હવે રિકવરી ગઈકાલે આવી છે, આજે ફોલોઅપ મૂવ જોવા મળી રહી છે 0.5% જોઈએ, કેમ કે પહેલી 15 મિનિટમાં જ તમને સરસ એક્શન અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારો બસ છે, પણ સ્ટોક મારે લાવવા છે અહીંયાથી ખાસ આગળ. તેમાં સૌથી પહેલું એક કાઉન્ટર લાવીશું કેપ્રી ગ્લોબલ. કેપ્રી ગ્લોબલના કવન સર તમે ચાર્ટ જુઓ, ગઈકાલે બહુ જબરદસ્ત તેજી હતી. સ્ટોક ઉપર લગભગ 227-230 સુધી ગયો. 230થી કંઈક અચાનક જ વેચવાલી આવી અને તમને યાદ હોય તો સર ગઈકાલે સવારથી જ વોલ્યુમ મોટા હતા. પછી આજે ફરી એકવાર મજબૂતી બતાવવાની શરૂઆત કરી રહ્યો છે. શરૂઆતમાં 168થી જે ગઈકાલના લો હતા ઓલમોસ્ટ ત્યાં આગળ જ ઓપન થયો અને ત્યાંથી ગેપ અપ ઓપનિંગ બાદ સરસ આગળ વધી રહ્યો છે કેપ્રી ગ્લોબલ. યસ, કેપ્રી ગ્લોબલની વાત કરીએ તો જેમ તમે વાત કરી એમ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં આપણને એક વોલેટિલિટી આ સ્ટોકમાં જોવા મળી છે. કોઈક ન્યૂઝ બેઝ સ્પેક્યુલેશનના લીધે હું લાગી રહ્યો છે. તો 2 ટ્રેડિંગ સેશન પહેલાં અહીંયા આગળ 16%નું અપવું હતું અને ગઈકાલે જેમ તમે વાત કરી અપર રેન્જમાં ઉપર ટેસ્ટ થયા પછી ત્યાંથી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને એ જે 16%નો મૂવ 2 દિવસ પહેલાં હતો એ પણ આખો વાઇપ આઉટ થઈ ગયો હતો. તો અહીંયા આગળ કંઈક સ્પેક્યુલેશન સ્ટોકમાં ચાલી રહ્યું લાગી રહ્યું છે. તો ટ્રેડિંગ માટે તો અહીંયા અવોઇડ કરવાની સલાહ રહેશે. આ રીતની વોલેટિલિટી ડેફિનેટલી હેન્ડલ કરવી ડિફિકલ્ટ છે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈનો પોઝિશન હોય તો નીચેમાં 160નો એક સ્ટોપ લોસ રાખીને પોઝિશન હોલ્ડ કરે. સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ઘણા ટાઈમથી ટ્રેડ થઈ રહ્યો છે. ઓલમોસ્ટ એપ્રિલ 2022થી એક સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. પરંતુ એની પહેલાં આપણે જોઈએ તો સ્ટોકે એક મલ્ટીબેગર રિટર્ન આપણને આપેલા છે. 2020થી 2022 જોઈએ તો સ્ટોકમાં આપણને મલ્ટીબેગર રિટર્ન જોવા મળ્યું છે અને ત્યારબાદ એક કન્સોલિડેશનમાં જઈ રહ્યો છે, જે એક હેલ્ધી સાઇન કહી શકાય કે પર ફ્રેશ અપલેગ માટે સ્ટોક તૈયાર થઈ રહ્યો. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન અરાઉન્ડ 160ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ. ઓકે, હોલ્ડ કરવાની સલાહ બની રહી છે કેપ્રી ગ્લોબલ માટે. નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરીએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફોર્સ મોટર્સ. બંને આજે એક્શનમાં જોવા મળ્યો છે. એક છે કે પોઝિટિવ એક્શન, એક છે નેગેટિવ એક્શન. સમાચાર બંને માટે અહીંયાથી મિક્સ આપણને જોવા મળતા, એટલે કે બંનેની સાથે રક્ષા મંત્રાલય અહીંયાથી ઓર્ડર આપ્યો હતો ફોર્સ મોટર્સ અને સાથે સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને કુલ રૂપિયા 2500 કરોડનો ઓર્ડર મળ્યો હતો. જે ઓવરઓલ જે 500 લાઇટ વેઇટ વ્હીકલ, એન્ટી ટેન્ક વેપન આ બધા સાધનો છે કે જેના માટે રક્ષા ક્ષમતા તેઓ વધારવા માગી રહ્યા છે, જેના કારણે બંને કંપનીને ઓર્ડર મળ્યો હતો. હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વાત કરીએ તો આપણે એક ટાઈમે જે 3200ના લેવલથી ખાસ એવો કરેક્ટ થયો, સારી એવી તેજી આપણને થોડી રિકવરી જોવા મળી, પરંતુ આજે 3.5%ની કમજોરી. અને ઇવન ફોર્સ મોટર્સ જોઈએ તો આજે 7%ની તેજી એક સમય આપણને જોવા મળી છે, પરંતુ ઉપલા સ્તરથી થોડું પ્રેશર આવીને 4% ની તેજી જોવા મળી છે. પરંતુ ફોર્સ મોટર્સ છે કે જેણે એક મહિનામાં 30થી 31% રિટર્ન આપ્યું છે, જ્યારે આપણે મહિન્દ્રાની વાત કરીએ તો હજી 5% રિટર્ન આપણને મંથલી જોવા મળી રહ્યું છે. એટલે સર બંને સ્ટોકના જે સમાચાર તો છે, પરંતુ ઓવરઓલ આપણે જે મંથલી રિટર્ન પણ જોઈએ તો સારા એવા જોવા મળે છે, ખાસ કરીને ફોર્સ મોટર્સના. તો બંનેના એક વખત સર ચર્ચા કરી લઈએ સમાચાર બેઝિક અને ટેકનિકલ લેવલ પ્રમાણે. સર યોમિક M&Mની પહેલાં વાત કરીએ તો સ્ટોક છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી એક કરેક્ટિવ મૂવમાં ચાલી રહ્યો છે અહીંયા આગળ. અને સ્ટોક અત્યારે એના મલ્ટિપલ સપોર્ટ પર આવી ગયો છે. અરાઉન્ડ 2600 ત્યાં આગળ આપણે મલ્ટિપલ સપોર્ટ જોયેલા છે. છેલ્લા 6 મહિના કે 1 વર્ષનો આપણે છેલ્લા 1 વર્ષનો વ્યૂ જોઈએ તો ત્યાં આગળ 2600 સ્ટોક સપોર્ટ લઈને ત્યારથી આપણને અપસાઇડ બાઉન્સ જોવા મળ્યો છે. અને ઓવરઓલ બ્રોડ રેન્જની વાત કરીએ તો સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશન ફેઝમાં સ્ટોક ચાલી રહ્યો છે. તો અહીંયાથી બેસ લોંગ એડ કરવા માટે રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ બની રહ્યા છે. તો અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈએ પણ વ્યૂ બનાવવો હોય તો અત્યારે અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ બની રહ્યા છે M&Mમાં. 2600ની નીચે અહીંયા આગળ જો ક્લોઝ થશે તો પછી આપણને એક ફ્રેશ બ્રેકડાઉન જોવા મળશે. હવે ફોર્સ મોટરની વાત કરીએ તો જેમ તમે કીધું હોય છેલ્લા 1 મહિનામાં અહીંયા આપણને એક સોલિડ રેલી જોવા મળી છે સ્ટોકમાં. અને આજનો જે હાઈ છે અરાઉન્ડ 9500 આસપાસ, ત્યાં આગળ પ્રિવિયસલી મલ્ટિપલ રેઝિસ્ટન્સ બનાવેલા છે. તો અહીંયા આગળ થોડુંક એકવાર ફ્રેશ પોઝિશન બનાવવા માટે અવોઇડની સલાહ રહેશે. 9500ની ઉપર આપણને જો ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન જેને પણ એડ કરવી કરી શકાય છે. અત્યારે અહીંયા આગળ ફ્રેશ લોંગ પોઝિશન એડ કરવા માટે રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા. તો જો 9500ની ઉપર આપણને જો આજે ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ એડ કરી શકાય છે અને એક્ઝિસ્ટિંગ જેની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે.
જેમની પાસે છે હોલ્ડ કરી શકે છે. નિફ્ટી આવ્યો ફરી લાલ નિશાનમાં પોતાના ડેઝ લોને નજીક, એટલે સૌથી પહેલાં તો નજર તમારી એ હોવી જોઈએ. બેંક નિફ્ટી અહીંયા 51,700 નીચે ફરી એકવાર આવવાની કોશિશમાં. મિડ કેપ સ્મોલ કેપથી શોક તો નથી આવ્યો હજુ સુધી કોઈ, કારણ કે 0.5% આસપાસની ખરીદારી છે. બટ આપણે હાઇલાઇટ એ કરવાનું કે ડેઝ હાઈથી શાર્પ વેચવાલી આવી છે. મિડ કેપનો તમારો હાઈ જુઓ 52,473 છે, ત્યાંથી તમે 52,200 પર આવી ગયા, એટલે 200 પોઈન્ટનો ઘટાડો છે. સ્મોલ કેપ 16,350થી શાર્પ સેલિંગ આવ્યું છે. અત્યારે ફિલહાલ 16,250 નીચે, એટલે 100 પોઈન્ટ ઓલરેડી સ્મોલ કેપમાં વેચવાલી આવી ચૂકી છે. નર્વસનેસ થોડી ઘણી પણ રેન્જમાં છે માર્કેટ્સ, બહુ કંઈ ખાસ પરિવર્તન નથી. આવો એક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણે ભારતીય માર્કેટ્સ પર ફરી એકવાર ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ, અને હવે ભારતીય માર્કેટ્સમાં થોડી એવી નર્વસનેસ સુપલા સરોથી ભલે આવી હોય, પણ આઈડિયલ સ્ટેટમાં તો તમે આજે લોઅર વિક્સ પર કામ કરી રહ્યા છો, અને કારણ એ છે કે હવે ફિનાન્શિયલ યર પૂરું થાય છે આજનો દિવસ, એટલે આવી સ્થિતિમાં જે કંઈ પણ તમને એક્શન મળશે તે લિમિટેડ રેન્જનું જ એક્શન મળવાનું છે. પણ દિવસની શરૂઆત બાદ મને સેક્ટર રોટેશન એકવાર સમજવું છે. આજે એફએમસીજીમાં સારું બાઇંગ આવ્યું છે. એફએમસીજી સ્ટોક્સ પર નજર કરો, ઇન્ડેક્સ પહેલાં જોઈ લો તમે, 1% ઉપર છે, સરસ મજબૂતી આવી છે. ઓઇલ એન્ડ ગેસ તો છે જ કે જેમાં થોડી ખરીદદારી છે, સરકારી સ્ટોક્સ છે કે જેમાં ખરીદદારી છે, બટ એફએમસીજીએ હમણાં અચાનક જ તેજી પકડી છે. સો એફએમસીજીની અંદર તમે જોવા જાઓ તો એક પીએનજી હાઇજીન, એટલે કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, પીએનજી મારે અહીંયાથી ખાસ ડિસ્કસ કરવો છે. કવન સર, તમે સ્ક્રીન પર લઈને આવો, ચાર્ટ નજર કરો જરા પીએનજીના. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર, અને સ્ટોકમાં આજે કંઈક સારું બાઇંગ પણ જોવા મળી રહ્યું છે. અને અત્યારની સ્થિતિમાં જુઓ તો લગભગ 7% ઉપર, 13,354. અહીંયા કદાચ અમુક રિપોર્ટ્સ વગેરે પણ સામે આવ્યા છે, તેનું પણ થોડું એક્શન મે બી પોસિબલ છે જોવા મળી રહ્યું છે. તો એફએમસીજી જાયન્ટ આજે બહુ મોટી મૂવ બતાવી રહ્યો છે. સર યોમિક, યસ સોરી, એફએમસીજી સ્ટોકમાં આપણે વાત કરીએ તો કન્ટિન્યુઅસ આપણને એક પ્રેશર જોવા મળ્યું છે, અને પીએનજીની સ્પેસિફિકલી વાત કરીએ તો સ્ટોક કન્ટિન્યુઅસ 19,000થી આપણને એક કરેક્શન જોવા મળ્યું છે. નહીં આગળ ગઈકાલે આપણને એક અરાઉન્ડ 8%નો એક ફોલ જોવા મળ્યો હતો, અને ત્યાં આગળ જે રીતના વોલ્યુમ બન્યા, જે રીત એનાથી એવું લાગી રહ્યું છે કે એક પેનિક લો બની ગયો લાગી રહ્યો છે અહીંયા આગળ. કેમ કે જે ગઈકાલે જે નીચે 12,400ના લેવલથી જે થોડુંક બાઇંગ જોવા મળ્યું હતું, ત્યાં આગળ આપણને મલ્ટિપલ સપોર્ટ ત્યાં આગળ બની રહ્યા છે. તો 12,400નું લેવલ અહીંયા નીચેમાં આપણને મેકઓર બ્રેક થઈ જશે, અને ત્યાંથી જ આપણને ગઈકાલે એક બાઉન્સ જોવા મળ્યો હતો, અને ત્યારબાદ આજે એક આપણને સારું એવું ફોલોઅપ મૂવ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા મેચ થઈ રહ્યા છે. 12,400નો એક સ્ટોપ લોસ સાથે ડેફિનેટલી અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ વ્યૂ બનાવી શકાય છે. થોડુંક સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક જઈ શકે છે, પરંતુ જેનો આઉટલુક થોડોક રિલેટિવલી લોંગર ટર્મનો હોય તો ત્યાં આગળ આ સ્ટોકમાં એન્ટર કરવા માટે અત્યારે સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ઓકે, તો આ ઓવરઓલ વાતથી આપણે એફએમસીજીની સાથે સાથે આઈટીસી જેની ઉપર ફોકસ હોવું જોઈએ. હવે સર નેક્સ્ટ સ્ટોક હું વાત કરવા માંગુ તો એ છે એનએચપીસી. એનએચપીસીમાં આજે સર સારી એવી તેજી જોવા મળી છે, 5% ઇવન અમુક બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આપવામાં આવ્યા હતા, જેમાં સીએલએસનો રિપોર્ટ આપણે જોઈએ તો આઉટ પરફોર્મ રેટિંગ જેવો આપ્યા છે, અને ટાર્ગેટ રૂપે 117નો આપ્યા છે. એમને ઓવરઓલ જે પરબતી નદી ઉપર જે હાઇડ્રો ઇલેક્ટ્રિક જે પ્લાન્ટ છે જેમાં મુશ્કેલીઓ પડી હતી તેઓ હાઇલાઇટ કર્યું છે કે 7 વર્ષની જગ્યાએ 25 વર્ષનો સમય લાગ્યો. પરંતુ હવે એમનું કહેવું છે કે ઓવરઓલ આ જે બી પ્લાન્ટ હવે શરૂ થયો છે એનાથી 11.5% એમની કેપેસિટીમાં વધારો થશે, જેના કારણે તેઓ સ્ટોકને લઈને પોઝિટિવ છે, અને આઉટ પરફોર્મ રેટિંગ સાથે 117ના લેવલ આપ્યા છે. અત્યારે સ્ટોક 85 આજુબાજુ છે. જોઈએ તો સર છેલ્લા 6-1 મહિનાથી ખાસું કન્સોલિડેશન આ સ્ટોકમાં જોવા મળ્યું. સારો એવો રન આપણને જોવા મળ્યો તો 2024ના સ્ટાર્ટિંગથી, એટલે 2023ના ડિસેમ્બરથી લઈને જૂન 2024થી સારો એવો વન વે આપણને તેજી જોવા મળી હતી. 60થી લઈને આપણે જોઈએ તો 117 સુધીને ઓલમોસ્ટ 50%, એટલે કે સ્ટોક કહી શકે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો હતો આપણને આ 6 મહિનામાં. પરંતુ જ્યાંથી 117 બાદ આપણે જે વન વે વેચવાલી આવી, અને જે બાદ આપણે જોઈએ તો 90થી લઈને જે રેન્જ હતી ઓલમોસ્ટ સ્ટોકમાં જે 70 આજુબાજુ, અને આ સ્ટોકમાં આપણને એક રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. હવે ફરીથી આજે સારી એવી તેજી જોવા મળી, 85 ઉપર કારોબાર છે. તો કઈ રીતે આપણે સર આ તેજીને મૂલવીશું? યોમિક, એનટીપીસીની વાત કરીએ તો અહીંયા આગળ આજે આજના ટ્રેડિંગ સેશનમાં એક આપણને એક બ્રેકઆઉટ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. પુલ એન્ડ ફ્લેગ પ્રાઇસ પેટર્નનું બ્રેકઆઉટ અરાઉન્ડ 85ની ઉપર અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. તો જો 85ની ઉપર આપણને જો આજે ક્લોઝિંગ મળે છે
તો જેમ તમે વાત કરી એમ છેલ્લા 3 મહિનાથી ઓલરેડી એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને અત્યારે કન્સોલિડેશન ઝોનમાંથી નીકળવા માટેનો એક પ્રયાસ કરી રહ્યા છે. તો અહીંયા જો 85ની ઉપર જો ક્લોઝ આપે છે તો ત્યાર પછી અહીંયા એક 90 રૂપીઝનો એક રેઝિસ્ટન્સ રહેશે, જે આપણે ડિસેમ્બરનો જે હાઈ લગાડેલો છે ત્યાંથી આપણને એક લાસ્ટ લેગનું જે પ્રોફિટ બુકિંગ હતું એ જોવા મળ્યું. તો અહીંયાથી 90 રૂપીઝ સુધીનો એક ટ્રેડિંગ મૂવ ડેફિનેટલી બની શકે છે અને જો 90 ક્લોઝ થઈ ગયો, એની ઉપર ક્લોઝ થઈ ગયું તો પછી આપણે એક પ્રેસ અપ ટ્રેન્ડમાં જઈ શકીશું, જે આપણે જે CLSAના જે ટાર્ગેટ છે 170, જે એના ઓલ ટાઈમ હાઈ પણ ત્યાં લાગેલા છે, તો એ લેવલ સુધી જઈ શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયા NHPC માટે બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, આપણે FMCGની વાત કરી જે ટોપ ગેઇનિંગ સેક્ટર છે. હવે વાત કરીએ IT સેક્ટરની કે જે ટોપ લૂઝિંગ સેક્ટર છે. IT સેક્ટરમાં આજના દિવસે એક નર્વસનેસ ફરી એકવાર આવી છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ સર આવતા જોવા મળેલા છે ગોલ્ડમેન સેશ દ્વારા, અને તેમણે મોસ્ટલી બધા જ IT સ્ટોક્સ પર થોડા નેગેટિવ કમેન્ટ્સ કરીને કહ્યું છે કે જે યુએસના મેક્રો ચેલેન્જીસ છે તેના કારણે અહીંયા પ્રોબ્લેમ્સ રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. અને આવી સ્થિતિમાં થોડી નર્વસનેસ ITમાં આવી છે. તમે કઈ રીતે સમજો છો સર IT સ્ટોક્સને, અને કોઈ કાઉન્ટર ફોકસમાં? બિકોઝ મને યાદ છે કે થોડા સમય પહેલાં તમે IT પર સેલ કોલ પહેલાં આપેલા હતા અને હવે ફરી એકવાર ભારતીય માર્કેટના IT સ્ટોક્સમાં વેચવાલી શરૂ થઈ ચૂકી છે. ડેફિનેટલી યશ. તો છેલ્લા 2 સેશનથી જ્યારે હું તમારા શોમાં આવી રહ્યો છું ત્યાં આગળ થોડો કોશિયસ વ્યૂ અહીંયા આગળ હું બતાડી રહ્યો છું કે IT સ્ટોક્સમાં જે રીતે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી, તો અહીંયા આગળ થોડુંક પ્રોબ્લેમ ડેવલપ થઈ રહેવું લાગી રહ્યું છે. અને ડેફિનેટલી આપણે જે એપ્રિલ મંથમાં જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે છે એની સાથે ગાઈડન્સ કઈ રીતનું આવે છે ત્યાં થોડું વોચફુલ થવાનું રહેશે. ઓલરેડી પ્રાઇસ ઘણા બધા કરેક્ટ થઈ ચૂક્યા છે અને અત્યારે કન્સોલિડેશન ઝોનમાં નિફ્ટી IT એક ટ્રેડ થઈ રહ્યું છે. આપણે છેલ્લા એક અઠવાડિયામાં ત્યાં આગળ પણ એક થોડોક બાઉન્સ જોયો, પરંતુ એ સસ્ટેનેબલ લાગી નથી રહ્યો જ્યાં સુધી આપણને એક પોઝિટિવ આઉટલુક કે કોમેન્ટ્રી ના જોવા મળે. તો IT સેક્ટરમાં થોડોક વ્યૂ અમારો કોશિયસ ટુ નેગેટિવ જ છે. એના 2 રીઝન છે. એક રીઝન તો તમે કીધું એ કે યુએસમાં જે સ્પેન્ડિંગમાં ત્યાં આગળ થોડુંક આપણને પ્રોબ્લેમ લાગી રહ્યો છે. યુએસમાં જે ઇન્ફ્લેશનના લીધે જે ત્યાં આગળ ઇસ્યુ લાગી રહ્યા છે કે ટેકનોલોજી સ્પેન્ડમાં થોડુંક આપણને ત્યાં ડાઉનસાઇડ જોવા મળી શકે છે, જેનો ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણા IT સ્ટોકમાં થઈ શકે છે. પ્લસ બીજો એક AIનું જે અત્યારે ડેવલપમેન્ટ આવી રહ્યું છે ત્યાં આગળ ઇન્ડિયા માટે થોડુંક રિલેટિવલી નેગેટિવ લાગી રહ્યું છે. જે રીતે નેસ્કોમનું પણ રિસન્ટલી જે ત્યાં આગળ જે ITના જે બધા દિગ્ગજ લોકો ત્યાં આગળ હતા ત્યાં આગળ જે એમનું કોમેન્ટ્રી હતું ત્યાં પણ થોડુંક કન્સર્ન લાગી રહ્યું છે. તો થોડુંક આપણે ટ્રેક કરવું પડશે, પરંતુ અત્યારે જે અનસર્ટેનિટી છે અને જે રીતનું ડિસ્રપ્શન AI લાવી રહ્યું છે તો થોડું અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. એકવાર થોડી ક્લેરિટી મળી જાય પછી બાય સાઇડનો વ્યૂ બનાવવો વધારે બેટર લાગી રહ્યું છે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ IT સેક્ટર ઉપર. હજુ પણ અહીંયાથી રાહ જોવાની સલાહ બની રહી છે. સર, અમુક સ્ટોક હું વાત કરું તો એક છે જેન્સાર ટેકનોલોજી. સારી એવી ત્રીજા પણ એક ટાઈમ હતો કે જેમાં આપણને સ્ટોકમાં જોવા મળી હતી, પરંતુ સ્ટોકમાં સર આપણે જોઈએ તો છેલ્લા 1 મહિનાનું રિટર્ન હજુ પણ 6.5% નેગેટિવ છે. આજે 1.5%ની તેજી છે. સમાચાર હતા કે એમણે જે ઓલરેડી જે ટેસ્કો ઇન્સ્યોરન્સ છે એમણે જે મોડર્નાઇઝેશન અને જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે તેઓ અહીંથી કરા કરે છે. સારી એવી તેજી આજે જોવા મળી. સામે બીજું જ સ્ટોક આપણે એક વાત કરું તો એક છે નેટવેબ ટેકનોલોજીસ, કે ત્યાં પણ આપણે જોઈએ તો થોડા દિવસ આપણે થોડું ડગલે પગલે ક્યાંક ને ક્યાંક તેજી જોવા મળી છે. પરંતુ આ બધા સ્ટોક છે કે જ્યારે એક ટાઈમ હતો ત્યારે સારી એવી તેજી જોવા મળી હતી અને આપણે એક વર્ષમાં બી પરફોર્મન્સ જોયું તો 100% પણ વધારે આ બધા સ્ટોકે બતાવ્યા હતા. પરંતુ જ્યારથી સમાચાર ગ્લોબલ જે અમુક નેગેટિવ ક્યુઝ આવ્યા AIને લઈને બધે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક આપણને પ્રેશરમાં જોવા મળ્યા. અને અત્યારે આપણે જોઈએ તો જેન્સારમાં આપણને 700ની આજુબાજુ લેવલ જોવા મળે છે. એક ટાઈમે 984ના આપણને હાઈ જોવા મળે છે. અને સામે નેટવેબની વાત કરું સર તો નેટવેબમાં પણ આપણે નજર કરીએ તો અત્યારે 1558 આજુબાજુ કારોબાર છે, પરંતુ આ સ્ટોકમાં 3060 એટલે કે સ્ટોકથી 50% કરેક્ટ થઈ ગયા છે. તો એક વખત સર આ બંને આપણે સ્ટોક રિવ્યૂ કરીએ, એક જેન્સાર ટેકનોલોજી અને બીજો સ્ટોક છે નેટવેબ. યોમિક, જેન્સાર ટેકનોલોજીની પહેલાં વાત કરીએ તો ત્યાં આગળ જેમ તમે વાત કરી એમ અરાઉન્ડ 985ના લેવલથી આપણને કન્ટિન્યુઅસ સેલ ઓફ જોવા મળ્યું હતું, જે અક્રોસ ધ બોર્ડ IT સ્ટોકમાં આપણને કરેક્શન જોવા મળ્યું હતું. એની સાથે આ સ્ટોકમાં પણ આપણને પ્રાઇસ કટ જોવા મળ્યા છે. નીચેમાં આપણે વાત કરીએ તો 635નું લેવલ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. અહીંયાથી જો સ્ટોક અહીંયાથી ફર્ધર કરેક્ટ થાય છે તો
કે એ લેવલે જ જે રિસન્ટ જે ફોલ આવ્યો હતો ત્યાં આગળ સપોર્ટ લઈને આપણને ત્યાંથી એક બાઉન્સ જોવા મળ્યો હતો અને જે 2024માં જે રેલી સ્ટાર્ટ થઈ હતી આ સ્ટોકમાં ઓક્ટોબર 2024માં, તો એનો લો પણ અરાઉન્ડ 635નો છે. તો ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે. તો કોઈની પાસે પણ જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 635નો એક સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે છે. ફ્રેશ લોંગ અત્યારે ડેફિનેટલી અવોઇડ કરવાની સલાહ રહેશે ઝેન્સર ટેકનોલોજીનો. નેટવેબ ટેકનોલોજીની વાત કરીએ તો અહીંયા આપણે રિસન્ટ લિસ્ટિંગ સ્ટોકમાં જે થયું હતું ત્યારબાદ આપણને કન્ટિન્યુઅસ એક અપસાઇડ રેલી જોવા મળી હતી. સ્ટોક ઓલમોસ્ટ 900ના લેવલથી 3000ના લેવલ સુધી આપણને એક મલ્ટીબેગર રેલી જોવા મળી હતી અને ત્યારબાદ પછી જે લાસ્ટ 2-3 મહિનામાં જે આપણને આઈટી સ્ટોકમાં જે કન્સર્ન જોવા મળી રહ્યું છે એના લીધે અહીંયા આગળ પણ આપણને પ્રાઇસ કટ જોવા મળ્યા છે. ઓલમોસ્ટ સ્ટોક 50% ડાઉન થઈ ચૂક્યો છે ઉપરના લેવલથી અને અહીંયા આગળ એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. પરંતુ કોઈની પાસે પણ જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એક 1400નો એક સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન અહીંયા પણ અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે કેમ કે બેઝ ફોર્મેશન એકવાર કમ્પ્લીટ થાય અને ત્યાંથી આપણને એક અપવર્ડ ડાયરેક્શનમાં બ્રેકઆઉટ જોવા મળે તો ત્યાં આગળ ફર્ધર પોઝિશન બનાવી શકાય છે. પરંતુ એક્ઝિસ્ટિંગ પોઝિશન અરાઉન્ડ 1440ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે નેટવેબ. ઓકે, સો વ્યૂ નેટવેબ માટે આ રીતે બનતો જોવા મળી રહ્યું છે. હોલ્ડ કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ નજર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટમાં દબાણ અત્યારે ફિલહાલ થોડું વિઝિબલ થયું છે. ઇનફેક્ટ ડેઝ હાઈથી થોડું વધારે દબાણ છે અને એમાં ઓટો સ્ટોક્સમાંથી એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લૂઝર તરીકે સામે આવી રહ્યો છે. એટલે અત્યારે આઈટી અને ઓટો તથા ફાર્મામાંથી સિપ્લા છે જે થોડું દબાણ આપી રહ્યા છે ઇન્ડેક્સને. સામે મજબૂતીમાં તમે જોશો ટાટા કન્ઝ્યુમર એફએમસીજી આજે આગળ આવ્યું છે, લીડર ઓફ ધ પેક બન્યું છે. તો અહીંયા HUL તમે જુઓ સારી ખરીદદારી છે. ટ્રેન્ટ રિટેલ માટે થઈને સારી ખરીદદારી છે. એશિયન પેઇન્ટ્સ ક્રૂડ અને કન્ઝમ્પશન બંનેના હિસાબથી એક પરફેક્ટ પ્લેસમેન્ટ બને તો ત્યાં ખરીદદારી છે. ઇવન આઈટીસી જેવો આઈટીસી આજે 0.5% ઉપર છે, 412 પર સ્ટોક. BSE હું તમને અપડેટ આપી દઉં, 5200 ઉપર નીકળી ગયું છે, 5200 ઉપર. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જબરદસ્ત તેજી, જબરદસ્ત એક્શન, ત્યાં સુધી કે તેના કારણે બીજા જે એક્સચેન્જીસ છે તેમાં સારી તેજી છે. MCX કવન સર હું તમારા પાસે લઈને આવું. MCXમાં સારી તેજી છે ઓલ થેન્ક્સ ટુ જે એક્સચેન્જીસની કદાચ વેલ્યુ ક્રિએશન આજે થઈ રહી છે, વેલ્યુ એડિશન થઈ રહ્યા છે. મે બી MCX સારું એક્શન 2% ઉપર અત્યારે ફિલહાલ. યસ ડેફિનેટલી એક રબ ઓફ ઇફેક્ટ BSEની અહીંયા આગળ MCXમાં પણ આપણને જોવા મળી રહી છે. જે રીતના સર્ક્યુલર આવ્યું છે સેબીનું ગઈકાલે, તો અહીંયાથી હવે જે એક્સપાયરીનું આ લોકો કન્ટિન્યુઅસ ચેન્જીસ લાવી રહ્યા હતા એ થોડુંક અહીંયા આગળ બ્રેક વાગશે અને ડેફિનેટલી જે સ્પેસિફિકલી જે ટ્રેડિંગ કમ્યુનિટી છે ત્યાં આગળ એ લોકોને એક સ્ટેબિલિટી જોવા મળશે વ્યૂ બનાવવા માટે. MCXના લેવલની વાત કરીએ તો અહીંયા આગળ આપણને જે લાસ્ટ મંથ માર્ચ મંથમાં અહીંયા આપણને જે રિબાઉન્ડ જોવા મળ્યો છે તો આ સ્ટોકમાં પણ એક રિલેટિવલી સ્ટ્રોંગ રિબાઉન્ડ જોવા મળ્યો છે અને સારા એવો વોલ્યુમ સાથે એક અપસાઇડ અહીંયા આગળ આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે અને સ્ટોક કરન્ટલી અરાઉન્ડ 5500 આસપાસ એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. આજે પણ એ લેવલ ટેસ્ટ કરીને ત્યાંથી પ્રોફિટ બુકિંગ થોડું આવ્યું છે. તો ફ્રેશ પોઝિશન 5500ની ઉપર જો આપણને ક્લોઝિંગ જોવા મળે તો ત્યાં આગળ બનાવી શકાય છે. ત્યાં આગળ થોડાક રેઝિસ્ટન્સ લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે લાગી રહે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અને જો 5500ની ઉપર ક્લોઝિંગ મળે છે તો ત્યાં આગળ ફ્રેશ પોઝિશન પણ એડ કરી શકાય છે. ઓકે, હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી આપણા માટે બની રહી છે. નેક્સ્ટ સ્ટોક આપણે જો નજર કરીએ તો સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. ઘણા બધા સ્ટોક છે, ઇવન કોટક મહિન્દ્રા બેંક ફરીથી આપણને 1%ની તેજી અને 2150ની આજુબાજુ કારોબાર જોવા મળી રહ્યો છે. બીજા સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો બજાજ ફિન્સર્વ થોડુંક આજે આપણને ઠંડુ પડતું જોવા મળ્યું છે. બજાજ ગ્રુપ ગઈકાલે આપણે જોયું સારી એવી તેજીમાં તો આજે થોડુંક આપણને પ્રેશરમાં જોવા મળ્યું છે. પરંતુ ટોરેન્ટ પાવર છે, અવંતી ફીડ છે, સામે આપણે જોઈએ તો મોઇલ ત્યાં 0.5%ની તેજી જોવા મળી રહી છે. ઇવન આપણે નજર કરીએ તો કોચિન શિપયાર્ડ ત્યાં પણ 2.5%ની તેજી જોવા મળી રહી છે. એટલે કે ઘણા બધા સ્ટોક છે કે હજુ પણ તેજી જાળવી રહ્યા છે. ઇવન સંધુમાં નજીક નજર કરીએ એટલે કે સંધુર મેંગેનીઝ કે એમાં પણ 2%ની તેજી આપણને જોવા મળી રહી છે.
હવે સર હું વાત કરું તો બે સ્ટોક છે કે જેની આજથી આપણને નિફ્ટીમાં એન્ટ્રી થઈ છે. એક છે ઝોમેટો અને એક છે જીઓ ફાઇનાન્સ. હવે જ્યારે પણ જોઈએ કોઈ પણ ઇન્ડેક્સ કોઈ પણ સ્ટોક હોય જ્યાં તો F&Oમાં એન્ટ્રી થાય કાં તો નિફ્ટીમાં એન્ટ્રી થાય ત્યારે ક્યાંક ને ક્યાંક મોટી ઉથલ પાથલ જોઈએ, કાં તો વધારે ચાલતો હોય કાં તો વધારે અંડર પરફોર્મ રહેતો હોય છે. તો ઝોમેટો આપણે જોઈએ તો ઓલરેડી સર અંડર પરફોર્મ થઈ ગયો છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ રિપોર્ટ આવ્યા કે તેઓ ફૂડ ડિલિવરીની જગ્યાએ રેસ્ટોરન્ટ પ્રિફર કરી રહ્યા છે. એ બધા સ્ટોકના કારણે સ્વિગી, ઝોમેટો બંને ખાસા એવા કરેક્ટ થયા અને આપણે જોઈએ તો 200ની આજુબાજુ સ્ટોક ઠંડો પડી ગયો છે. બીજી બાજુ જીઓ ફાઇનાન્સ છે કે જેમાં નિફ્ટીમાં તો સમાવેશ થયો. બીજા અપડેટ એ પણ હતા કે એમણે પોતાની જે સબસિડિયરી કંપની છે જીઓ ફાઇનાન્સ એમાં રોકાણ કર્યું છે. જીઓ પેમેન્ટમાં તેઓ રોકાણ કર્યું છે. એટલે કે મલ્ટિપલ ન્યૂઝ આપણને જીઓ ફાઇનાન્સમાં જોવા મળે છે. એટલે કે જીઓ ફાઇનાન્સ અને ઝોમેટો બંને એક વખત સર આપણે ચર્ચા કરીએ. યોમિક, જે નિફ્ટીના બંને એન્ટ્રન્ટ છે ઝોમેટો અને જીઓ, તો એમાં ઝોમેટોની પહેલાં વાત કરીએ તો ડેફિનેટલી આપણને ઉપરના લેવલથી એક પ્રાઇસ કટ જોવા મળ્યું છે અને જે રિસન્ટ આપણે નિફ્ટીમાં રિબાઉન્ડ જોયો અને માર્કેટમાં પણ આપણે જે થોડું ઉછાળો જોયો છે, તો એમાં ઝોમેટોએ એ પણ જાતનું પાર્ટિસિપેટ કર્યું નથી અને જેના રિસન્ટલી જે મલ્ટિપલ લોસ છે અરાઉન્ડ 200, જ્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે એની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે. તો જો 200 બ્રેક થઈ ગયો તો ફર્ધર આપણને અરાઉન્ડ 170ના લેવલ સુધી ફોલ જોવા મળી શકે છે. અને જે રીતના કોમેન્ટ્રી પણ આપણે જોઈ છે ઝોમેટોના જે રિસન્ટલી અર્નિંગ કોલ હતો ત્યાં આગળ નેક્સ્ટ 2 ક્વાર્ટર સુધી હજી એ લોકો એક્સપાન્શન પર ફોકસ કરવાના છે. જે બ્લિંકિટ માટેનું જે રીતનું એ લોકો એક્સપાન્શન કરી રહ્યા છે, ડેફિનેટલી ત્યાં આગળ ગ્રોથ જોવા મળી રહ્યો છે. પરંતુ જે રિલેટિવ કાઉન્ટરો છે એમાં ઝોમેટો એક સ્ટ્રોંગ લાગી રહ્યું છે. સ્વિગી અને અનલિસ્ટેડમાં જે પ્લેયર છે ઝેપ્ટો, તો ઝોમેટો જો ક્વિક કોમર્સમાં ત્યાં આગળ જે ગ્રોથ થઈ રહ્યો છે તો એના માટે ડેફિનેટલી એ રિલેટિવલી સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે બીજા બે કરતાં. પરંતુ અહીંયા આગળ થોડુંક હજી વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ફ્રેશ કોઈને પોઝિશન એડ કરવી હોય તો 1-2 ક્વાર્ટર હજી થોડુંક અર્નિંગ કોલ જોયા પછી ત્યાં આગળ વ્યૂ બનાવવો વધારે ફેવરેબલ છે. અને કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો અરાઉન્ડ 200ની નીચે જો ક્લોઝ થાય તો ત્યાં આગળ એક્ઝિટ કરવાની સલાહ રહેશે. જીઓ ફાઇનાન્સની વાત કરીએ સામે તો ડેફિનેટલી અહીંયા આગળ પણ આપણને ઉપરના લેવલથી સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અને નીચેમાં જોઈએ તો 200ના લેવલે ત્યાં આગળ સપોર્ટ છે. ડેફિનેટલી જ્યારે લિસ્ટિંગ થયો હતો ત્યારે ત્યાં આગળ ડબલ બોટમ બનાવ્યો હતો અને રિસન્ટલી આપણે જે રિબાઉન્ડ જોયું અરાઉન્ડ 200ના લેવલેથી જ જોવા મળ્યો હતો. તો જીઓ અને ઝોમેટો બંનેમાં 200નું લેવલ મેક ઓર બ્રેક થઈ જશે ડાઉન સાઇડમાં. તો એ સ્ટોપ લોસથી બંનેમાં હોલ્ડ કરવાની સલાહ રહેશે. જીઓમાં ડેફિનેટલી રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યો છે કેમ કે પ્રાઇસ ટુ બુકની રીતે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 1ના પ્રાઇસ ટુ બુકે જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી અહીંયા આગળ હજી એવા બિઝનેસ વર્ટિકલમાં હજી આ લોકોએ હજી ઘણા બધામાં એન્ટ્રી હજી કરી નથી, પરંતુ જે રીતની ટીમ ડેવલપ કરી છે લાગી રહ્યું છે કે આ લોકો આગળ જતાં ફાઇનાન્શિયલ સર્વિસમાં ઘણું એગ્રેસિવ પ્લાન સાથે આવી શકે છે, જે રીતના ડીપ પોકેટ્સ છે પ્રમોટર પાસે. તો અહીંયા આગળ રિલેટિવલી વધારે સારો વ્યૂ લાગી રહ્યો છે જીઓ ફાઇનાન્સમાં. રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાંસ મળી રહ્યો છે. M&Mની હમણાં થોડી ક્ષણો પહેલાં આપણે વાત કરી. M&Mમાં વેચવાલીનું કારણ હવે સામે આવી રહ્યું છે. BYD જે ચાઇનાની એક ખૂબ જ જાયન્ટ કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે, તેઓ હૈદરાબાદમાં એટલે કે ભારતમાં હવે પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરવા જઈ રહ્યા છે. અને આ સમાચાર બાદ આ સ્ટોક જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં રિએક્શન આવ્યું તેનું રીઝન એ છે કારણ કે ભારતમાં EV પ્લેયર્સ તરીકે ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ બેને જોવામાં આવતા હતા. ગઈકાલે ટાટા મોટર્સે ઓલરેડી બહુ મોટો ઘટાડો બતાવી દીધો છે અને આજે હવે આપણને જોવા મળી રહ્યું છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ રિએક્શન આવી રહ્યું છે. એક જુઓ ટેસ્લાનો ઝટકો લાગી રહ્યો છે આ બધા જ સ્ટોક્સને કવન. ત્યારબાદ તમે જુઓ કે હવે BYDનો ઝટકો લાગી રહ્યો છે અને BYDની ચાર્જિંગ ટેકનોલોજી વગેરે પણ આપણે જાણીએ છીએ કે કેટલી એડવાન્સ છે. હમણાં જ સમાચાર હતા કંઈક 5 મિનિટમાં ફૂલ ચાર્જ, નવી લેટેસ્ટ ટેકનોલોજી. તો આવી બધી સ્થિતિમાં EVનું અડોપ્શન બહુ જલ્દી વધશે તેવું લાગી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આ બધા જ સ્ટોક્સ અને આગળ જે કંઈ પણ ખાસ સમાચારો આવી રહ્યા છે બધા પર નજર કરીશું. તો બ્રેક
બ્રેક બાદ આપનું સ્વાગત. આપણે બ્રેક પહેલાં ચર્ચા કરી રહ્યા હતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની. આજના લો કંઈક 2635ના બન્યા છે. ઇવન ટાટા મોટર્સમાં પણ થોડું સ્પિલ ઓવર ઇફેક્ટ, પણ મેઇન તમને M&Mમાં અસર આજના દિવસે આવતી જોવા મળી રહી છે, જે આ સમાચાર આવ્યા છે તેના કારણે થઈને. તો ઓબ્વિયસલી ચાર્ટ્સ એક વખત ચેક કરી લઈએ. 2635 એટલે કે 2600 બચાવવાની કોશિશ આજના દિવસે કરવામાં આવી છે M&M દ્વારા. ઇવન ટાટા મોટર્સના પણ ચાર્ટ્સ આપણે સમજવાના રહેશે. કમન સાહેબ. યસ, M&Mની વાત કરીએ તો અહીંયા આગળ 2600ના એક મલ્ટિપલ સપોર્ટ છે. સ્ટોક છેલ્લા જૂન 2024થી સ્ટોક આ લેવલ સપોર્ટ લઈને ત્યાંથી આપણને સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે આ સ્ટોકને. તો આજે પણ જો પ્રોફિટ બુકિંગ જે રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે, તો એમાં નીચેમાં 2600 મેકઓર બ્રેક થઈ જશે. જો એની નીચે ક્લોઝિંગ આવે છે તો અહીંયા આગળ આપણને ફ્રેશ બ્રેકડાઉન જોવા મળી શકે છે આ સ્ટોકમાં. અને ટાટા મોટરની વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા આગળ કાલે આપણને જે રીતનું યુએસમાં ડેવલપમેન્ટ થયું હતું એના લીધે ઓલરેડી એક સારું એવું પ્રેશર જોવા મળ્યું હતું. અને સ્ટોક નીચેમાં અરાઉન્ડ 600નું લેવલ છે, ત્યાંથી રિસન્ટલી સપોર્ટ લઈને આપણને એક રિબાઉન્ડ જોવા મળ્યું હતું અરાઉન્ડ 720ના લેવલ સુધી. તો અહીંયા આગળ નીચેમાં 600નું લેવલ કોઈ પણ ઇન્વેસ્ટર છે એના માટે મેકઓર બ્રેક થઈ જશે. તો 600ના સ્ટોપ લોસથી ટાટા મોટર્સ કરન્ટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે, ફ્રેશ એડ કરવાની સલાહ નહીં રહે. અને જે રીતનું તમે કીધું BYDનું ડેવલપમેન્ટ છે, તો જ્યારે ટેસ્લાનું ઇન્ડિયામાં આગમન થવાના ન્યૂઝ આવ્યા હતા ત્યારે પણ આપના શોમાં મેં શેર કર્યું હતું કે મેજર કન્સર્ન જો BYD આવશે ઇન્ડિયામાં તો ત્યાં આગળ વધારે પ્રોબ્લેમેટિક થઈ રહ્યો છે, કેમ કે ટેસ્લા માટે પણ BYD ઘણું એવું કમ્પીટ કરી રહ્યું છે ગ્લોબલી જોઈએ. અને યુરોપમાં જે રીતનું ડિસ્ટ્રપ્શન લોકોએ લાવ્યું છે BYD ને અધર ચાઇનીઝ કંપનીઓએ, તો ગ્લોબલી ચાઇનીઝ જે ફોર વ્હીલર કંપનીઓ છે એક અત્યારે એક ડિસ્ટ્રપ્શન લાવી રહ્યું છે અને ગ્લોબલ પ્લેયરો માટે થોડું ડિફિકલ્ટ બની રહ્યું છે. ઓકે, ઓવરઓલ આપણા વાતથી ટાટા મોટર્સ સાથે સાથે મહિન્દ્રા કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. એક સ્ટોક શેર સામે આવી રહ્યો છે કે ગઈકાલે સારી એવી તેજી માત્ર છેલ્લા 45 મિનિટમાં જોવા મળી હતી. એજીસ લોજિસ્ટિક જોઈએ તો ગઈકાલે 15%ની તેજી આપણને ન્યૂનતમ સ્તરથી જોવા મળી હતી, પરંતુ આજે આપણે નજર કરીએ તો ઓલમોસ્ટ સ્ટોકમાં 7.5થી 8%ની કમજોરી જોવા મળી રહી છે. એટલે કે કાલની જે તેજી હતી અડધી આજે આપણને ધોવાઈ ગઈ છે. હવે આપણે આજે વોલ્યુમ જોઈએ તો વોલ્યુમ પણ આપણને 11 લાખનું આપણને વોલ્યુમ જોવા મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વોલ્યુમ બઝિંગ સ્ટોક આ બની રહ્યો છે. સાથે સાથે જોઈએ તો આપણને મૂવમેન્ટ પણ કંઈક ફાસ્ટ જોવા મળી રહી છે. ગઈકાલે પણ આપણે જોઈએ તો શરૂઆત જે કીધું કે 45 મિનિટમાં મૂવ આવી હતી, આજે પણ જોઈએ તો ઘટાડો માત્ર 45 મિનિટમાં શરૂઆતમાં આવ્યો છે. તો એક વખત સર આ ચર્ચા કરી લઈએ એજીસ લોજિસ્ટિક. એજીસ લોજિસ્ટિકની વાત કરીએ તો ગઈકાલે જે આપણને એક સ્પોટ જોવા મળ્યો હતો અરાઉન્ડ 950ના લેવલ સુધી ગયો હતો. અને ત્યાં આગળ આપણે જોઈએ તો મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ જાન્યુઆરી 2025 અને જૂન 2024 ત્યાં આગળ હાઈ બનાવીને ત્યાંથી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ગઈકાલે પણ એ લેવલ એકવાર રિટેસ્ટ થયા પછી આજે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો 950નું લેવલ ઉપરમાં મેકઓર બ્રેક થઈ જશે, એની ઉપર આપણને સસ્ટેનેબલ તેજી જોવા મળશે. ત્યાં સુધી આપણે સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે એવું માનવું પડશે. નીચેમાં અરાઉન્ડ 650 અને ઉપરમાં 950 300 પોઈન્ટ્સના રેન્જમાં સ્ટોક એક બ્રોડ બેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો કોઈએ પણ એક્યુમ્યુલેટ કરવો હોય તો જે આ કન્સોલિડેશન ઝોનની લોઅર રેન્જ છે ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે, અથવા તો 950ની ઉપર જ્યારે મોમેન્ટમ આવે ત્યારે એડ કરી શકાય છે. કરન્ટલી આગળ અવોઇડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખીશું. 2-5 દિવસથી સર તમે ઓબ્ઝર્વ કરવું હોય તો PSU બેંક્સ બહુ સરસ ચાલ્યા છે. હવે બધી જ PSU બેંક સારી ચાલી રહી છે સિવાય એક ઇન્ડિયન ઓવરસીઝ બેંક. IOBમાં આજે શાર્પ પ્રોફિટ બુકિંગ છે, 5.5% આસપાસનું પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. અને લો બન્યા છે કંઈક 38.95 અને ત્યાંથી ફર્ધર નીચે તરફ આ સ્ટોક જે છે તે આગળ વધી રહ્યો છે. સો અન્ય PSU બેંક્સ કરતાં આજે કંઈક મૂડ અલગ છે. સો ઓબ્વિયસલી ચાર્ટમાં કંઈક તો નવાજૂની થઈ રહી છે. યસ, IOBની વાત કરીએ તો અહીંયા આગળ જે ફંડામેન્ટલી ઇસ્યુ એ હતો કે જે ફ્રી ફ્લોટ હતો એ મારા ખ્યાલથી ઘણો ઓછો છે. અને સ્ટોકમાં આપણે જે રેલી જોઈ હતી લાસ્ટ યર, સ્ટોકમાં વન વે મલ્ટીવેગર રેલી જોવા મળી હતી લોઅર ફ્રી ફ્લોટના લીધે. અને પ્રાઇસ ટુ બુક આટલા કરેક્શન થયા પછી પણ જોઈશું તો પ્રાઇવેટ બેંક કરતાં પણ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. તો ડેફિનેટલી વેલ્યુએશન કન્સર્ન અહીં આગળ થોડા લાગી રહ્યા છે. ડેફિનેટલી અધર PSU બેંક, લાર્જર PSU બેંકમાં
વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે અને ત્યાં આગળ આપણે જોયું છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનમાં કે લોઅર લેવલથી સારું એવું રિબાઉન્ડ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ આઈઓબીમાં લેવલ્સની વાત કરીએ તો અરાઉન્ડ 36નું લેવલ છે, જ્યાંથી આપણને ઓક્ટોબર 2023માં ફાઇનલ લેગ ઓફ રેલી શરૂ થતાં જોવા મળી હતી. તો ત્યાં આગળ સપોર્ટ લઈ શકે છે, પરંતુ જે રીતનું ઉપરથી આપણને કરેક્શન જોવા મળ્યું છે અને સ્ટોકમાં લોઅર હાઈ લોઅર લો લાગી રહ્યા છે, તો હજી પણ અહીંયા કોઈ અપટ્રેન્ડના ઇન્ડિકેશન નથી લાગી રહ્યા. ખાલી સપોર્ટ એક છે નજીકમાં 36નો, એની સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ કાઉન્ટર માટે અવોઇડ કરવાની જ સલાહ રહેશે. લાર્જર પીએસયુ બેંક રિલેટિવલી સારા લાગી રહ્યા છે. ઓકે, ફ્રેશ એન્ટ્રી કરવાની હજુ પણ અહીંયાથી અવોઇડ કરવાની સલાહ બની રહી છે. સારા સાથે સમય થયો છે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજના શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આજની આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ઓપન થયા બાદ પહેલી પોણી કલાક કંઈ ખાસ સારી નથી રહી, પણ કંઈ ખાસ ખરાબ પણ નથી રહી એમ કહેવું જોઈએ. હા, ડેઝ હાઈથી તમે નવા ન્યૂનતમ સ્તરો બનાવ્યા, 125 પોઈન્ટના ઘટાડાની કોશિશ ડેઝ હાઈથી થઈ, પણ ત્યાંથી થોડા રિકવર પણ થયા છો. એટલે અત્યારે ડેઝ હાઈથી કંઈક 70-75 પોઈન્ટનો ઘટાડો બાકી બચ્યો છે. તે સ્થિતિ નિફ્ટી માટે. આ બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ તો ત્યાં પણ ફરી એકવાર લીલા નિશાનમાં તમે આવી ગયા છો, એટલે કોશિશ તો થઈ રહી છે. મિડ કેપ સ્મોલ કેપ પણ બચાવી રાખવાની કોશિશ કરી રહ્યા છે, જીવમાં જીવ આપવાની કોશિશ થઈ રહી છે. જોઈએ હવે અહીંયા પણ આગળ શું થાય છે. બટ સો ફાર સો ગુડ. ભારતીય માર્કેટ્સ રેન્જમાં કારોબાર કરી રહ્યા છે, બસ સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહ્યું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।